મજામાં? ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સદિશોના ગુણાકાર માટેની રીત ભણી ગયા હતા. બરાબર યાદ કરો. સદિશોના ગુણાકાર માટેની રીત કેટલી રીત હતી? ઝડપથી યાદ કરાવો. બે રીત હતી. યાદ કરાવો ઝડપથી મને. સદિશોના ગુણાકાર માટેની કેટલી રીત હતી? તો કે બે રીત હતી. પહેલી રીત કઈ હતી? અદિશ ગુણાકારની રીત. અદિશ ગુણાકાર અને બીજી રીત કઈ હતી? તો કે સદિશ ગુણાકાર. મિત્રો એમાં તમને ખ્યાલ છે એ રીતે આપણે આ મેથડ આખી પૂરી કરી હતી, અદિશ ગુણાકારની રીત, હે ને? ચાલો અહીંયા ધ્યાન આપો તો એક વાર રિવિઝન કરાવી દો ઝડપથી. માની લો કે આ કોઈ સદિશ એ છે, આ કોઈ સદિશ બી છે. તમને એવું કે બંનેનો અદિશ ગુણાકાર કરો. કેવો ગુણાકાર કરવાનો? કે અદિશ ગુણાકાર. તો વચ્ચે શું મૂકવાના? તો કે ડોટ. ડોટનો મતલબ જ શું? તો કે અદિશ ગુણાકાર. ક્લિયર? ચાલો લખાવો. અને શું લખાય? તો કે આનું મૂલ્ય એટલે a, આનું મૂલ્ય એટલે b, ડોટની નિશાની કાઢો એટલે cos થીટા. ગઈકાલના લેક્ચરમાં આપણે આ જોયું. તમને એવું પૂછે થીટા કોની વચ્ચેનો ખૂણો? તો કે a અને b વચ્ચેનો ખૂણો. આ જે પેટર્ન હતી અથવા તો આમાંથી તમે આ જે લખા આને જ કયો ગુણાકાર કહેવાય? તો કે અદિશ ગુણાકાર. શું કામ અદિશ ગુણાકાર કહેવાય? કેમ કે ખાલી ને ખાલી શું આપે છે આપણને? મૂલ્ય. આમાં દિશાનો કોઈ ઉલ્લેખ થાય નહીં, એટલે એને કયો ગુણાકાર કહેવાય? અદિશ ગુણાકાર. ક્લિયર છે? પછી બીજી વસ્તુ આગળ થોડું સમજી લો. આમાં તમારે ખૂણાને સૂત્રનો કરતા બનાવવો હોય તો તમે શું લખે? તો કે cos થીટા ઇઝ ઇક્વલ ટુ આ બેઠા સદિશ a ડોટ સદિશ b છેદમાં આ બંને ગુણાકારમાં, છેદમાં જાય તો ભાગાકારમાં a b. તો તમને ખૂણો મળી જાય. જો આ પણ આપણે ગઈકાલે ભણી ગયા. ક્લિયર છે? અને છેલ્લે હજી એક વસ્તુ જોઈ લો. માની લો કે તમને આવી રીતે આપેલા હોય સદિશ a ડોટ સદિશ b અને તમને એમ કે ત્રિપરિમાણમાં આ લોકોનો ગુણાકાર બતાવો. ત્રિપરિમાણમાં તો કઈ રીતે લખાતા? યાદ કરો તો ax bx પ્લસ ay by પ્લસ az bz. આ પણ તમને ખબર છે. આની જગ્યાએ દ્વિપરિમાણ કરી નાખ્યા હોત તો તમે આને કેન્સલ કરી નાખે, ખાલી આટલો ભાગ જ આવે. આની જગ્યાએ એમ કીધું હોત તો કે એક પરિમાણમાં લખો તો કદાચ તમે આને કેન્સલ કરી નાખે તો ખાલી આટલો ભાગ જ આવે. ક્લિયર છે? એટલે અગત્યની વસ્તુ આપણે આ ભણી ગયા. હવે બરાબર ધ્યાન આપો. એ જે ભણી ગયા હતા એ હતું અદિશ ગુણાકાર એટલે કે ડોટ ગુણાકાર એટલે કે ડોટ પ્રોડક્ટ. આજે આપણે ભણવું છે એ સદિશ ગુણાકાર. એટલે ઘણા બધા મુદ્દા જેમ આપણે અદિશ ગુણાકારની અંદર ભણ્યા હતા એમ સેજ એ જ રીતે આપણે હવે સદિશ ગુણાકારની અંદર જોઈશું. કરીએ શરૂઆત? ચાલો બરાબર ધ્યાન આપજો. એકદમ ઇન્ટરેસ્ટિંગ, બરાબર સમજવા જેવી વાત છે. બરાબર ધ્યાન આપજો. ચાલો હવે શરૂઆત કરીએ. લખવી જોજો. સદિશોના સદિશ ગુણાકાર. ચાલો આનું બીજું નામ જણાવી દો. આને શું આપણે નામ આપ્યું હતું? ક્રોસ પ્રોડક્ટ. આ નામ પણ યાદ રાખજો. અને આપણે શું કીધું હતું? ક્રોસ પ્રોડક્ટ. અથવા તો બીજી રીતે શું કહેતા હતા? ક્રોસ એટલે ગુણાકારની નિશાની એટલે કે ક્રોસ ગુણાકાર. આવું સમજાવવાનું છે. આટલું ક્લિયર છે? ચાલો જે કાંઈ છે તે સદિશોના ગુણાકાર કરવા છે તો ઓછામાં ઓછા કેટલા સદિશ જોઈએ? તો કે બે સદિશ જોઈએ. માની લો કે તમને બે સદિશ આપેલા છે. પહેલા મુદ્દાની શરૂઆત કરીએ. જેમ ઓલા ઘણા બધા કેસ લીધા એવી રીતે પેલા કેસની વાત કરીએ. માની લો કે કોઈ એક સદિશ a છે. જોજો હવે એકદમ ધ્યાન આપો. કોઈ એક સદિશ a છે. માની લો કે કોઈ એક સદિશ b છે. આ કોઈ એક સદિશ b છે. તમને એવું કે બંનેનો સદિશ ગુણાકાર કરો. બંનેનો આનો અને આનો કયો ગુણાકાર? કે સદિશ ગુણાકાર કરવાનો. અથવા તો તમને એવું કે ક્રોસ પ્રોડક્ટ લ્યો, અથવા તો તમને એવું કે ક્રોસ ગુણાકાર લ્યો. તો એ નામની અંદર જ કે છે કે ક્રોસ એટલે વચ્ચે ક્રોસની નિશાની મૂકી દો. ક્રોસ બતાવેલા છે, ક્રોસ લખેલા છે એટલે વચ્ચે ક્રોસની નિશાની મૂકી દો. તો આના ઇઝ ઇક્વલ ટુ આ કઈ રીતે લખાય? હવે એને બરાબર ધ્યાન આપજો મિત્રો. આનું મૂલ્ય તો અહીંયા લખી દીધા a. આનું મૂલ્ય પહેલી વખત આવી રીતે લખું. ચાલો આનું મૂલ્ય એટલે આ લખી દીધા. આનું મૂલ્ય એટલે તમે આવી રીતે લખી શકો. આવી રીતે લખી દીધા. હવે ધ્યાન આપજો બરાબર. ક્રોસની નિશાની કાઢો તો કોણ આવે? સાઇન થીટા. જેમ ડોટ કાઢો તો કોસ થીટા. તો ક્રોસની નિશાની કાઢો તો સાઇન થીટા. એટલે અહીંયા લખો સાઇન થીટા. પણ હવે સૌથી અગત્યની વાત, નામ સાંભળો.
તો કે સદિશોના સદિશ ગુણાકાર. સદિશ ગુણાકાર એનો મતલબ જો તમે બે સદિશની ક્રોસ પ્રોડક્ટ લ્યો તો પાછળ દિશાની વાત આવે અને દિશાની વાત આવે તો પાછળ એકમ સદિશ મૂકવો પડે. તો હું એકમ સદિશ તરીકે n કેપ મૂકું છું. આ n કેપ શું દર્શાવે? તો કે સદિશ A ક્રોસ સદિશ B ની દિશા દર્શાવે. એનો મતલબ શું થયો કે તમે આ બંનેનો ગુણાકાર કરો એટલે મૂલ્ય પણ આવે, આ જો મૂલ્ય થઈ ગયું અને દિશા પણ થાય. તો જવાબ કેવો આવ્યો તમારો? આટલું સમજો. આ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ. ફરીથી આને લખીએ તો આને લખાય A, આને લખાય B, આને લખાય sin થીટા, તો આ ભાગને લખાય n કેપ. તો જો આટલો ભાગ થયો મૂલ્ય, આટલો ભાગ થયો મૂલ્ય. આ ભાગ શું આપે છે? તો કે દિશા. શું આપે છે? દિશા. કોની દિશા? તો કે સદિશ A ક્રોસ સદિશ B ની દિશા આપે છે. આ ભાગ આપે છે દિશા. તો એનો મતલબ મૂલ્ય અને દિશા બંને છે એટલે આ ગુણાકારને કયો ગુણાકાર કીધો? તો કે સદિશ ગુણાકાર. આ આપણે સમજવાનું છે. ઇન શોર્ટ મેથડ શું થઈ? તો કે બે સદિશો આપેલા છે, એની ક્રોસ પ્રોડક્ટ લખવી છે. તો પહેલા આનું મૂલ્ય લખી નાખો, પછી આનું મૂલ્ય લખી નાખો, ક્રોસની નિશાની દૂર કરો. તો ક્રોસની નિશાની જો દૂર કરો તો sin થીટા આવે. અને ખૂબ જ અગત્યની વાત કે તમને સદિશ ગુણાકાર કીધો છે તો અહીંયા એકમ સદિશ લખવો પડે. આ એકમ સદિશ શું દર્શાવે છે? તો કે દિશા દર્શાવે છે. કોની દિશા દર્શાવે છે? તો કે સદિશ A ક્રોસ સદિશ B ની દિશા દર્શાવે. બસ આટલી વસ્તુ સમજવાની. જ્યાં 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 n કેપ ઇઝ ઇક્વલ ટુ સદિશ A ક્રોસ સદિશ B ની શું દર્શાવે છે? તો કે દિશા દર્શાવે છે. આટલું સમજાવવું જોઈએ. ક્લિયર છે? હવે થોડા આગળ જઈએ. બરાબર ધ્યાન આપજો મિત્રો. આપણે અહીંયા આવું બોલીએ છીએ કે n કેપ છે એ સદિશ A ક્રોસ સદિશ B ની દિશા દર્શાવે છે. આવું બોલીએ છીએ. ક્લિયર કે દિશા દર્શાવે. તો મિત્રો આપણે દિશા શોધવી પડે કે આની દિશા ક્યાં છે. મારી વાત સમજજો. તમે એમ કહો છો કે A ક્રોસ B ની દિશા આ બતાવે. ભાઈ તો દિશા છે ક્યાં? આ તરફ છે, આ તરફ છે, ઉપર છે, નીચે છે, ક્રોસમાં છે, ક્યાં છે? એ દિશાને આપણે શોધવી પડે. તો બરાબર ધ્યાન રાખો. જ્યારે કોઈ બે સદિશની ક્રોસ પ્રોડક્ટ આપેલી હોય, મારા શબ્દ બરાબર સાંભળજો, બે સદિશની ક્રોસ પ્રોડક્ટ આપેલી હોય અને જો તમારે દિશા શોધવી હોય તો બે મેથડથી શોધી શકાય. કેટલી મેથડથી શોધી શકાય? બે મેથડથી. પહેલી મેથડ હું લખું છું. હવે સદિશ A ક્રોસ સદિશ B ની દિશા બે પદ્ધતિથી મેળવી શકાય છે. બે રીતથી મળે છે. તમને જે રીત ગમે એનો તમે ઉપયોગ કરી શકો છો. બે મેથડ છે પણ એક વસ્તુ કમ્પલસરી, આપણને બંને મેથડ કમ્પલસરી આવડવી જોઈએ. એવો ઓપ્શન નથી કે પહેલી જ આવડવી જોઈએ, બીજી જ આવડવી, એવું નહીં રાખતા. બને ત્યાં સુધી બંને મેથડ આવડશે ને તો તમારી માટે સરળ થઈ જશે. શરૂઆત કરીએ. બે મેથડ આપણે સમજવી છે. પહેલા પહેલી મેથડ સમજીએ. શેની મેથડ સમજીએ? પહેલા એ જવાબ આપો. કોની? તો કે સદિશ A ક્રોસ સદિશ B ની આપણે દિશા શોધવી છે. દિશા એટલે આની વાત કરું છું. કરીએ? ચાલો હવે ધ્યાન આપો. દિશા શોધવી છે તો પહેલી મેથડનું નામ છે, લખી જોજો, જમણા હાથના સ્ક્રૂનો નિયમ. શું લખ્યું છે બરાબર સમજો. જમણા હાથના સ્ક્રૂનો નિયમ. કયા હાથની અંદર લેશું આપણે? જમણા હાથની અંદર. આમાં હાથમાં પણ કઈ ફરક નહીં પડવો પડે, ભૂલમાં પણ ડાબો હાથ આવશે નહીં. કઈ વાત લખેલી છે? તો કે જમણા હાથના સ્ક્રૂનો નિયમ. થોડું વિસ્તારથી સમજીએ આ શું કહેવા માંગે છે. બરાબર ધ્યાનથી સમજજો. માની લ્યો કે હું અહીંયા એક સદિશ બતાવું છું, બે સદિશ બતાવું છું. કઈ રીતે બતાવું ને એને સમજજો. માની લો કે એક સદિશ હું આવી રીતે બતાવું છું, આવી રીતે. એક સદિશ હું આવી રીતે બતાવું છું. બરાબર સમજજો. એક સદિશ હું આવી રીતે બતાવું છું. ચાલો ફરીથી દોરું છું. એક સદિશ હું આવી રીતે બતાવું છું. માની લો કે આ જે સદિશ છે એ સદિશ A છે, એટલે આ સદિશ A છે. આ જે સદિશ B છે એ માની લો કે આ સદિશ છે, આ સદિશ B છે.
આ સદિશ બી છે અને અહીંયા સદિશ એ અને સદિશ બી વચ્ચેનો કોઈ ખૂણો છે જે મને ખબર નથી એટલે હું એને થીટા કહી દઉં એટલે આ થીટા. પણ તમે એવું સમજી શકો અહીંયા સમજો આ થીટા કોની વચ્ચેનો ખૂણો તો કે એ અને બી વચ્ચેનો ખૂણો એ મેં અહીંયા બતાવી દીધો કે આ સદિશ એ હતો આ સદિશ બી છે આ એની વચ્ચેનો ખૂણો છે. એટલું ક્લિયર પાક્કું. હવે આપણે કામ શું કરવું છે તો કે સદિશ એ ક્રોસ સદિશ બી ની દિશા શોધવી છે. આ સદિશ એ આમ છે સદિશ બી આમ છે માની લો કે તમે બંનેની ક્રોસ પ્રોડક્ટ લીધી તો અહીંયા દિશાની વાત આવી તો આની દિશા ક્યાં છે એ દિશાને આપણે શોધવી છે. તો બરાબર ધ્યાન આપો. આ જે ફિગર છે મિત્રો એ ફિગર તમને અહીંયા પણ દેખાય છે પણ એની અંદર જવાબ આપી દીધો છે. હવે એ જવાબ આપણે લાવીએ એ કઈ રીતે આપણે મેથડ કરવાની છે બરાબર સાંભળો. પહેલી વાત સદિશ બી આ રીતે છે એટલે એનો મતલબ સદિશ બી આમ છે બરાબર ધ્યાનથી સમજજો આ તરફ છે. સદિશ એ આવી રીતે નીચે ક્રોસમાં બતાવેલો છે મિત્રો નીચે ક્રોસમાં નીચે નથી બતાવેલો હકીકતમાં એ આવી રીતે બતાવેલા છે બરાબર સાંભળજો. આ સદિશ બી છે આ સદિશ બી છે એટલે યા છે અને આ સદિશ એ છે એટલે એને મેં આવી રીતે બતાવેલા. થોડું સમજવાનો પ્રયત્ન કરજો હું બતાવીશ તમને. જો આવી રીતે છે ફિગરની અંદર આવી રીતે દેખાય છે જે ખરેખર મેં આવી રીતે નથી બતાવ્યા મેં આવી રીતે બતાવેલા છે આવી રીતે. એટલે આમ સદિશ બી ગયો છે આવી રીતે અને થોડો ક્રોસની અંદર એનાથી અમુક ખૂણા સાથે સદિશ એ આ તરફ ગયેલો છે એટલે આ રીતની ડિઝાઇન છે. જો એને મેં આવી રીતે હાથમાં પકડેલા છે. હવે મારી વાત બરાબર સાંભળો શું કરવાનું છે આ મેથડની અંદર એ સમજો. જમણા હાથના સ્ક્રૂના નિયમની અંદર શું કરવાનું બરાબર સાંભળો. તો કે સદિશ એ અને સદિશ બી થી બનતું પહેલા સમતલ લઈ લો. મારો શબ્દ સાંભળો સદિશ બી અને સદિશ એ અથવા તો સદિશ એ અને સદિશ બી થી બનતું પહેલા સમતલ લઈ લો. હવે સમતલ લેવું એટલે એનો મિત્રો શું કે જેમ તમે આમ આ પેન ગોઠવેલી છે એવી જ રીતે એક સમતલ લઈ લો એને અનુરૂપ. તો મિત્રો એને અનુરૂપ સમતલ એટલે આવી રીતે કહેવાય. જો એની ઉપર હું આમ મૂકી દઉં તો આ સમતલ કહેવાય. એટલે સમતલ કયું થયું આ મારી વાત સમજો. સમતલ કોને કહેવાય આ. તો તમને એમ કે સર બીજું સમતલ અમારે સમજવું હોય તો બીજું કઈ સમજવું હોય તો આવી રીતે અમારે માર્કર નથી ગોઠવવી બીજી રીતે ગોઠવો તો સમજો મારી વાત સાંભળો. માની લો કે એક સદિશ આ તરફ જાય છે એકદમ ધ્યાનથી સમજજો. એક સદિશ આ તરફ જાય છે અને એક સદિશ છે આવી રીતે નીચે તરફ જાય છે. જો આવી રીતે છે તો આને અનુરૂપ સમતલ કયું એની ઉપર આમ મૂકવાનું. તો એનો મતલબ હવે સમતલ કેવી રીતે લે પેલા સમતલ મૂકતા આવડવું જોઈએ તમને. તો હવે સમતલ આવી રીતે રહે. જો સમજજો આવી રીતે જો થઈ ગયું. જો એટલે મેં આવી રીતે પાછળ મૂકી દીધા છે એટલે આ સમતલ થયું. સમજાય છે મારી વાત બરાબર. માની લો કે તમને એવું કીધું હોય એક સદિશ એ ઉપર જાય છે ધ્યાનથી સમજજો એક સદિશ એ ઉપર જાય છે સદિશ બી આ તરફ જાય છે. ફરીથી સદિશ એ ઉપર જાય છે સદિશ બી આ તરફ જાય છે. હવે મારી વાત સાંભળો આને અનુરૂપ સમતલ લેવું હોય તો જલ્દી આને અનુરૂપ સમતલ લેવું હોય તો આવી રીતે જો જો એટલે પહેલી વાત શું કે ક્રોસ ગુણાકાર તમારે સમજવું છે. જમણા હાથના સ્ક્રૂના નિયમથી તમારે સમજવું તો પહેલા તમને સમતલ બનાવતા આવડવું પડે. તમે સમતલ બનાવતા શીખી જાઓ એટલે અડધું તમારું કામ થઈ જશે. ફરીથી હવે આપણી પેટર્ન ઉપર આવી જઈએ. સદિશ બી આ તરફ છે એટલે મેં સદિશ બી ને આ તરફ લઈ લીધો. સદિશ એ થોડો આમ ક્રોસમાં છે એટલે એને મેં આ તરફ લઈ લીધો. બરાબર સાંભળજો લઈ લીધા. હવે આ બંનેને અનુરૂપ શું લઈ લઉં સમતલ એટલે આ થઈ ગયું સમતલ આ થઈ ગયું સમતલ. ક્લિયર. હવે આને હું સાઈડ પર મૂકી દઉં છું આને હું સાઈડ પર મૂકી દઉં એટલે આ થઈ ગયું સમતલ. હવે શું કરવાનું સાંભળો આ સમતલને લંબ સ્ક્રૂ મૂકવાનો. ફરીથી આ સમતલને લંબ સ્ક્રૂ મૂકવાનો એટલે સ્ક્રૂ મૂકવાનો એટલે મેં સ્ક્રૂ મૂકી દીધો આવી રીતે સમજજો. માની લો કે આ મારો સ્ક્રૂ છે એટલે મેં સ્ક્રૂ મૂકી દીધો આવી રીતે જેમ તમને ફિગરની અંદર પણ બતાવેલ છે કે સ્ક્રૂને આવી રીતે મૂકેલા. જો સમતલ ઉપર આવી રીતે સ્ક્રૂ મૂકેલા છે એટલે આ મૂકી દીધું તમે સ્ક્રૂ. આટલું કામ થયા પછી તમારે સ્ક્રૂને ફેરવવાનો પહેલા સદિશથી બીજા સદિશ તરફ. ફરીથી સ્ક્રૂને ક્યાં ફેરવવાનો પહેલા સદિશથી બીજા સદિશ તરફ. જો આ એ એટલે પહેલો સદિશ છે આ એ આ બી. હવે સ્ક્રૂને ફેરવવાનો પહેલાથી બીજા તરફ એટલે આવી રીતે મારી આંગળી ફરી જો આવી રીતે. કેમ આવી રીતે કરું છું કેમ કે પહેલો સદિશ આમ છે બીજો સદિશ આમ છે તો મારે હાથ આમ ફેરવવો પડે. જો આવી રીતે એટલે એનો મતલબ થયો કે મારે સ્ક્રૂને કઈ રીતે ફેરવવાનો મારા હાથ સામે જોજો મારી હાથ સામે જોજો આવી રીતે ફેરવવાનો આવી રીતે. જો વ્યવસ્થિત જોજો હું કઈ રીતે ફેરવું છું એ આવી રીતે.
તો તમારો સ્ક્રૂ જે દિશામાં જાતો હોય એ દિશાને કહેવાય A ક્રોસ B ની દિશા. તમે આમ આવી રીતે હાથ ફેરવો અને તમને એવી ફિલિંગ જે આવે કે સ્ક્રૂ કઈ તરફ જાય છે, તો એ જે તરફ જાતો હોય એ જે દિશા છે એ દિશા છે A ક્રોસ B ની દિશા. A ક્રોસ B ની દિશા. હવે તમને એમ થાય સર તમે આવી રીતે હાથ ફેરવો એટલે અમને કેમ ખબર પડે? મિત્રો બરાબર સાંભળજો, જનરલી ખબર પડી જશે. તમે આવી રીતે હાથ ફેરવાનો પ્રયત્ન કરજો મારી જેમ. આવી રીતે તમે આવી રીતે હાથ ફેરવશો ને એટલે તમને એવી ફિલિંગ આવશે કે સ્ક્રૂ કદાચ ઉપર જાય છે. તમને એવું લિટરલી ફીલ થશે કે સ્ક્રૂ ઉપર જાય છે. તો એનો મતલબ દિશા કઈ તરફ થઈ? ઉપર તરફ થઈ. કોની દિશા? તો કે A ક્રોસ B ની દિશા કઈ તરફ થઈ? ઉપર તરફ. અને એટલે ફિગરની અંદર જો તમને એરો ઉપર બતાવેલો છે A ક્રોસ B નો, એટલે એ લોકોએ ફિગરની અંદર જો આવું બતાવેલું છે, તમને આવી રીતે બતાવેલા છે. બરાબર સમજજો, આવી રીતે બતાવેલા છે. આ એને દિશા બતાવી. કોની બતાવી? તો કે સદિશ A ક્રોસ સદિશ B ની દિશા બતાવી. અને તમે ફેરવો તો સ્ક્રૂને આવી રીતે જો A થી B તરફ, પહેલાથી બીજા તરફ, પહેલાથી બીજા તરફ, એટલે એને અહીંયા સ્ક્રૂ મૂકેલો છે. આવી રીતે અહીંયા સ્ક્રૂ આવી રીતે મૂકેલો છે. બરાબર સાંભળજો, આ સ્ક્રૂ છે. સ્ક્રૂને તમે આવી રીતે ફેરવો. બરાબર સમજો, જે કે છે એવી જ રીતે ફેરવો. જો A થી B તરફ, A થી B તરફ તમે ફેરવો એટલે ઉપર જતા હોય એવું લાગે, ઉપર જતા હોય એવું લાગે. એટલે મેં એરો બતાવ્યો અહીંયા તમને, આ સ્ક્રૂ જ છે એટલે એરો બતાવ્યો. અને સ્ક્રૂ ક્યાં તરફ જતો હોય લાગે? ઉપર તરફ. સમજાય છે? એટલે A ક્રોસ B ની દિશા ક્યાં મળી? તો કે ઉપર તરફ. હવે મિત્રો સાંભળો, આ જેટલું સરળ લાગે ને ખરેખર એવું છે નહીં કે તમે આમ હાથ ફેરવો અને તમને દર વખતે ખબર પડી જાય, એવું નહીં બને. મે બી કોઈક વખત, અને ઘણા બધા છોકરાઓ તો એવા હોય છે કે જેને છે ને આવી રીતે આમ હાથ ફેરવતા આવડશે. કોઈક આમ ફેરવશે, કોઈક આમ ફેરવશે, અને પ્રેક્ટિસ કરવી પડશે તમારે, પછી તમે કરી શકશો. ઓકે, મેન વાત ઉપર આવી. અહીંયા સમજો, આની હું તમને એક મેથડ સમજાવી દઉં. મિત્રો જ્યારે આવું તમને થતું હોય કે સ્ક્રૂ ઉપર જાય છે, નીચે જાય છે, એ સમજ ન પડતી હોય ત્યારે શું કરવાનું? રિફિલ વાળી જે પેન હોય એને લઈ લો તમે હાથમાં. મારી વાત સાંભળજો, રિફિલ વાળી પેનને હાથમાં લઈ લો. જમણા હાથની અંદર તમે પકડી લીધી. જમણા હાથ જ ત્યાં રાખજો. હવે જો આમ જોવા જાવ તો આ મારો જમણો હાથ થશે, પણ હું આવી રીતે ફરી જાવ એટલે થઈ જશે. ક્લિયર છે? એટલે જમણા હાથની અંદર તમે લઈ લીધા. મારી વાત સાંભળો, જમણા હાથની અંદર તમે લઈ લીધા. હવે નીચેથી ઢાંકણું છે ને તમે અડધું ખોલી નાખો. નીચે તમે અડધા ખોલી નાખો. જો તમને દેખાય છે આ અડધા ખોલી નાખો. હવે શું કરો? તમને અહીંયા બતાવેલા છે કે A થી B તરફ ફેરવો. A થી B તરફ એટલે A આ તરફ છે, B આ તરફ છે. હવે A થી B એટલે તમારે આમ ફેરવવાના છે. તો તમે મારી રિફિલને જોજો. બરાબર, રિફિલને જોજો. હું A થી B ફેરવું છું. જો એ ઉપર આવી ગયું એવું લાગે છે તમને, લિટરલી દેખાશે મિત્રો. હું જો આખા ખોલી નાખું, હું ખોલી નાખું, હું A થી B ફેરવું છું. A થી B એટલે આવી રીતે, આવી રીતે, આવી રીતે. તો જોજો લિટરલી તમને રિફિલ બહાર આવતી હોય એવું દેખાય છે. જો 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 રિફિલ બહાર આવી ગઈ. એનો મતલબ રિફિલ ઉપર ગઈ. એનો મતલબ દિશા કઈ તરફ થઈ? ઉપર તરફ. ક્લિયર છે? પાક્કું? એટલે તમે રિફિલની મદદથી આરામથી સમજી શકો છો. શું કરવાનું? અડધી ખોલેલી રાખો, આખી નહીં ખોલી નાખતા. એનું રીઝન અમને સમજાવું. અડધી ખોલેલી રાખો, પછી એને પહેલા સદિશથી બીજા સદિશ તરફ ફેરવો. પહેલો સદિશ આમ છે, બીજો સદિશ આમ છે, તો તમે પહેલા સદિશ બીજા સદિશ તરફ ફેરવો તો તમને લિટરલી દેખાશે કે રિફિલ ઉપર આવે છે. એનો મતલબ દિશા થઈ ઉપર. ક્લિયર છે? પાક્કું? હવે મારી વાત આગળ થોડી સાંભળો. હવે થોડી વાત આગળ સાંભળો. માની લ્યો કે અત્યારે તમે દિશા શોધી A ક્રોસ B ની. તમને એવું કીધું હતું કે B ક્રોસ A ની દિશા આપો. આની દિશા શોધો, આની દિશા. પહેલા તો આને હું લખી નાખું, તો આને છૂટા પાડવાય તો આવી રીતે લખાય. તો કે B A sin થીટા n કેપ. બોલો પહેલા આવું લખાય. કેમ કે આનું મૂલ્ય અહીંયા લખો, આનું મૂલ્ય અહીંયા લખો, sin થીટા. હવે થઈ દિશાની વાત. હવે સાંભળો, તમને એવું કે B ક્રોસ A ની દિશા શોધો. સમજજો એકદમ. B ક્રોસ A ની આની દિશા. તો હવે સમજો, B તમારો આમ છે, આ તરફ છે, B આપણા આ તરફ છે, એ આપણા કઈ તરફ છે? એ આપણે આ તરફ રાખ્યા છે, આ તરફ છે. જો એટલે પેટર્ન એની જ છે, પણ દિશા શોધવા માટે શું કરવાનું? તો કે B અને A થી બનતું સમતલ લઈ લો. એટલે તમે સમતલ લઈ લીધું, આ આવી ગયું સમતલ. ઓકે, સમતલને લંબ શું મૂકી દેવાનો? તો કે સ્ક્રૂ મૂકી દેવાનો. એટલે આ મૂકી દીધો તમે સ્ક્રૂ. ઓકે, ક્યાંથી ક્યાં ફેરવવાના? પહેલા સદિશથી બીજા સદિશ તરફ. પહેલાથી બીજા. પહેલો એટલે આપણે B છે એટલે B આમ છે, A આમ છે. એટલે મારી વાત સાંભળજો, B આમ છે, A આમ છે, એટલે B થી આમ ઊંધા કરશે. જો જો મારા હાથ સામે
આવી રીતે, કેમ કે બી આમ છે, એ આમ છે, તો આવી રીતે ફરશે. જો સમજાય છે? તો ફરીથી હવે આ પેન હાથમાં લઈ લો, તો અડધી ખોલી નાખો, અડધી ખોલી નાખો. ચાલો આ ખોલી નાખ્યા મેં. હવે આવી રીતે ફેરવો, આવી રીતે. તો જો તમે હું એવી રીતે ફેરવું, જો 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 તો મારી રિફિલ જો નીચે આવી ગઈ. સમજો ફરીથી, માની લો કે હું આખી બંધ કરી દીધી, મેં રિફિલ આખી રિફિલ હું બંધ કરી દઉં. સમજો બરાબર. તમારે ઊંધા ફેરવવાના. જો ઊંધા ફેરવું છું, ઊંધા ફેરવું. જોજો જો 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 તો રિફિલ ક્યાં આવી ગઈ? નીચે આવી ગઈ. જો એનો મતલબ બી ક્રોસ એની દિશા ક્યાં થઈ? નીચે. સમજાય છે? એટલે તો એ પરિસ્થિતિની જો હું વાત કરું તો પછી મારે બી ક્રોસ એની દિશા, સાંભળજો, માની લો કે આ સદિશ બી આ તરફ છે, સદિશ બી આ તરફ છે, સદિશ એ આ તરફ છે, આ બંને વચ્ચેનો ખૂણો કોઈ થીટા છે, આ સદિશ બી હતા, આ સદિશ એ છે, મારે બી થી એ ફેરવવા પડે. પહેલા તો એ સમતલને લંબ સ્ક્રૂ મૂકવો પડે, એટલે આ સ્ક્રૂ મૂકી દીધો, આ સ્ક્રૂ મૂકી દીધો. સાંભળજો બરાબર, સ્ક્રૂ આવી રીતે છે. હવે તમારે બી થી એ ફેરવવાના, તો દિશા ક્યાં મળી? નીચે. તો હું આને એરો બતાવીશ નીચે તરફ. આ તો સ્ક્રૂ તો આવી જ રીતે છે, સમજજો, સ્ક્રૂ તો આવી જ રીતે છે, પણ એ જાતો હોય એવું ક્યાં લાગે છે? નીચે. એટલે આ નીચેની જે દિશા છે, એટલે તમે આની અંદર જો બતાવો, આ જે દિશા છે, આ દિશા એ કોની કહેવાય દિશા? તો કે સદિશ બી ક્રોસ સદિશ એ ની દિશા. આની અંદર એરો શું કામ ઉપર રાખ્યો મિત્રો? કેમ કે આમાં તો સ્ક્રૂ જ આપણે આવી રીતે મૂકેલો. જો ને આ સ્ક્રૂ જ આવી રીતે મૂકેલો છે, થોડું સમજજો. જો સ્ક્રૂ જ આવી રીતે છે, અને આ તો આપણને દિશા ઉપર મળી એટલે મેં ઉપર બતાવી દીધા. આમાં સ્ક્રૂ તો ઉપર જ મૂકેલો છે, લંબ એવી જ રીતે મૂકેલો છે, આમ જ મૂકેલો છે, પણ ફરીને આવતો હોય એવું ક્યાં લાગે? નીચે. એટલે દિશા થઈ નીચે તરફ, આ દિશા. ક્લિયર? પાક્કું? હજી એક વખત સમજીએ, કેમ કે આ સમજવું જરૂરી છે. માની લો કે તમને આવી રીતે આપેલા હોય, અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરો. માની લો કે તમને આવી રીતે આપેલા છે, માની લો કે આવી રીતે આપેલા છે. જોજો બરાબર, ધ્યાન આપજો. માની લો કે આ કોઈ સદિશ એ છે, હવે તમારો વારો છે. આ કોઈ સદિશ બી છે, ચાલો આવી રીતે આપેલા છે. કોઈ એક સદિશ એ ઉપર જાય છે, કોઈ એક સદિશ બી આ તરફ જાય છે. તમને એવું કે સદિશ એ ક્રોસ સદિશ બી ની દિશા મેળવો. ચાલો આવી વાત કરે છે, તમને આવી વાત કરે છે. શું કરવાનું? મેથડ શું? સૌથી પહેલા સદિશ એ અને સદિશ બી ને અનુરૂપ સમતલ લઈ લો. માની લો કે આ સદિશ એ, માની લો કે આ સદિશ બી. ચાલો થઈ ગયા. એને અનુરૂપ સમતલ લઈ લો, એને અનુરૂપ સમતલ લઈ લો. એટલે મેં સમતલ લઈ લીધા આવી રીતે. બોલો ક્લિયર છે? જો પાછળ મૂકી દઉં તો પણ ચાલશે, જેમ તમને ફાવે એમ. એટલે મેં સમતલ લઈ લીધા. હવે સમતલને લંબ શું મૂકવાનો? સમતલને લંબ શું મૂકવાનો? સ્ક્રૂ મૂકવાનો. મેં સ્ક્રૂ મૂકી દીધો. જુઓ, મેં સ્ક્રૂ મૂકી દીધો. ક્લિયર? હવે તમારે શું શોધવું છે? તો કે એ ક્રોસ બી, એ ક્રોસ બી, એ ક્રોસ બી. એટલે તમારે આમ ફરવું પડે, આમ. એટલે તમે હાથ આવી રીતે ફેરવશો. હાથ કઈ રીતે ફેરવશો એ સમજો. જો આવી રીતે ફેરવશો, સમજો, આવી રીતે ફેરવશો, દેખાય છે ક્લિયર? જો આમ. એટલે માર્કર પાછી હાથમાં લઈ લો, અથવા તો તમારી પેન હાથમાં લઈ લો. જો આ લઈ લીધી હાથમાં, આવી રીતે ફેરવો. આને પેલા ખોલી નાખું, તમે પણ ખોલી નાખજો એટલે તમને સમજ પડશે માર્કરને. હવે એ જેમ કે છે ને એમ જ ફેરવો. આપણે કઈ રીતે ફેરવવાના છે? ઓકે. હવે જોજો, આ થોડાક ઊંધા થઈ જશે. ક્યાંથી ક્યાં ફેરવવાના? એ થી બી ફેરવવાના છે મારે. એ થી બી, એ ઉપર છે, બી આ તરફ, એટલે મારા હાથ આવી રીતે થશે, આવી રીતે થશે. સમજજો, તમે જાતે કરીને જોજો. એ થી બી એટલે આમ થશે. એટલે હું જો એવી રીતે ફેરવીશ, આખા બંધ કરી દીધા, કેમ કે મારે બંધ કરીને રાખવો પડશે. હવે હું ખોલીશ અને આમ ખોલીશ. જો મારો હાથ ફરે એને જો, એ થી બી, જો આવી રીતે. તો એ ક્યાં જતા હોય એવું લાગશે? તમારી રિફિલ છે ને એ આ તરફ જાય છે, અંદર તરફ. એટલે એનો મતલબ એવો થયો કે આ તમે એ થી બી તરફ તમે ફેરવો, એ થી બી તરફ તમે ફેરવો, તો એ દિશા તમને મળે અંદર તરફ. આવી રીતે કરીને જોજો. માર્કર મેં રાખી દીધી, બરાબર સમજો. એ થી બી તરફ ફેરવો એટલે તમારે હાથને એવી રીતે ફેરવવાનો પ્રયત્ન કરો, એ થી બી તરફ. તો તમારી રિફિલ બહાર નીકળી જાય. જો બહાર નીકળી જાય છે, બહાર નીકળી જાય છે એટલે આમ અંદર જાય છે એમ. એટલે એનો મતલબ એ ક્રોસ બી ની દિશા ક્યાં મળી? તો કે અંદર તરફ મળી. સમજાય છે? એટલે એ ક્રોસ બી ની દિશા ક્યાં છે? તો કે અંદર તરફ. દિશા અંદર
તરફ. અને મિત્રો અંદર તરફ એટલે આવું કહી શકું માઇનસ કે કેપ. હવે આ પાછું નવું આવ્યું માઇનસ કે કેપ, કેમ કે બહાર નીકળે તો કે કેપ કહેવાય, તો અંદર જાય તો માઇનસ કે કેપ. ક્લિયર છે? પાક્કું? મગજની અંદર એકદમ ક્લિયર રાખજો શબ્દો. કઈ રીતે? તો કે સૌથી પહેલા સદિશ એ અને સદિશ બી થી બનતું સમતલ લઈ લ્યો. એ સમતલને લંબ સ્ક્રૂ મૂકી દો અને એ સ્ક્રૂને ક્યાંથી ક્યાં ફેરવવાનો? તો કે પહેલા સદિશથી બીજા સદિશની દિશામાં ફેરવો, પહેલા સદિશથી બીજા સદિશની દિશામાં ફેરવો. એ જે દિશામાં આગળ વધે એ કોની દિશા? તો કે એ ક્રોસ બી ની દિશા. આ પદ્ધતિ પ્રમાણે બી ક્રોસ એ ની દિશા આપે છે. ક્લિયર છે? આની પ્રેક્ટિસ કરજો મિત્રો, તો જ તમને સમજાશે કે આ દિશા કઈ રીતે મળે. અને તમે આને સ્કીપ નહીં કરી શકો, તમે આને છોડી નહીં શકો. કેમ? કેમ કે ઘણા બધા ચેપ્ટર એવા છે કે એની અંદર તમારે આનો ઉપયોગ કરવો જ પડશે. આપણી પાસે કોઈ ઓપ્શન જ નથી. ક્લિયર છે? ચાલો ઓકે, નિયમ લખી દઈએ. નિયમ લખીએ. ચાલો હવે અહીંયા નિયમ લખીએ છીએ. શું આવે છે નિયમ? લખાવો તો નિયમ. તો કે બોલો તો, સદિશ એ અને સદિશ બી થી બનતું પહેલા શું લઈ લો? સમતલ રચો. સદિશ એ અને સદિશ બી થી બનતું સમતલ રચી તેને લંબ શું મૂકી દેવાનો? તો કે સ્ક્રૂ મૂકી જમણા હાથથી કઈથી કઈ તરફ ફેરવાના? તો કે પ્રથમ સદિશથી બીજા સદિશની દિશામાં ફેરવતા તેને લંબ સ્ક્રૂ મૂકી જમણા હાથથી તેને લખાવો તો પ્રથમ સદિશથી બીજા સદિશની દિશામાં ફેરવતા તે એટલે કોણ? તો કે સ્ક્રૂ જે દિશામાં આગળ વધે તે સદિશ એ ક્રોસ સદિશ બી ની દિશા આપે છે. એ જ આપણને કોની દિશા મળે? તો કે સદિશ એ ક્રોસ સદિશ બી ની દિશા. આવું સમજાવવું જોઈએ. ક્લિયર છે મિત્રો? પાક્કું? તો આ થાય પહેલી મેથડ. હવે સમજવા જાવ ને તો બીજી મેથડ એકદમ સહેલી છે. એકદમ એટલે એકદમ સહેલી છે. પણ બીજી મેથડ પછી સમજાવવાનું કારણ એટલું છે કેમ કે આ બેઝિક છે. બધી જગ્યાએ કામ લાગે એવી મેથડ આ છે કે બધી જગ્યાએ તમે આ મેથડની મદદથી તમે ગમે ત્યાં જવાબ લાવી શકશો. બીજી મેથડ સહેલી છે પણ ક્યારેક જો કન્ફ્યુઝન થાય તો બાકી લગભગ એના અંદરથી જવાબ તો આવી જ જવાના છે. કરીએ તો હવે બીજી મેથડ સમજીએ. એકદમ સહેલી મેથડ કે જેની અંદર કોઈ ટેન્શન નથી. જોજો આરામથી બીજી મેથડ સમજીએ. આ મેથડનું નામ છે જમણા હાથના અંગૂઠાનો નિયમ. એકદમ સરળ મેથડ. શું કે છે? જમણા હાથના અંગૂઠાનો નિયમ. આ શું નિયમ હતો? જમણા હાથના સ્ક્રૂનો નિયમ. આ કયો નિયમ છે? જમણા હાથના અંગૂઠાનો નિયમ. કરીએ? એકદમ સરળ, એકદમ સહેલા. મિત્રો સાંભળો, માની લ્યો કે હું એક આવી ફિગર દોરું છું. બરાબર સાંભળજો, બરાબર સમજીએ. જોજો, માની લો કે આ કોઈ સદિશ એ છે, આ કોઈ સદિશ એ છે. સાંભળજો એકદમ. આ કોઈ સદિશ બી છે, આ કોઈ સદિશ બી છે. આ એ બંને વચ્ચેનો ખૂણો કોઈ થીટા છે, આ થીટા છે. તમને એવું કે સદિશ એ અને સદિશ બી ની દિશા શોધો, અથવા તો એમ કે સદિશ એ ક્રોસ સદિશ બી ની દિશા શોધો. તમને દિશા શોધવાનું કે શું કરવાનું? એકદમ ધ્યાનથી સાંભળજો. આ પહેલો સદિશ, તો આ પહેલો સદિશ. એકદમ ધ્યાનથી સમજજો. આ બીજો સદિશ તમને આમ ઉપર દેખાય છે પણ આનો મતલબ શું? એ આવી રીતે છે, આવી રીતે છે. જોજો, સમજજો. જો એટલે એ આવી રીતે છે. ખરેખર મારી વાત સમજવાનો પ્રયત્ન કરજો. આ સદિશ એ સદિશ બી આવી રીતે ક્રોસમાં આમ બતાવ્યો છે, આમ નથી, એ આવી રીતે છે. એટલે એને તમે આવી રીતે મૂકી દીધા. હવે શું કરવાનું? મારી વાત બરાબર સાંભળજો. જમણા હાથને, તમારો જમણો હાથ લઈ લો,
એને પહેલા સદિશથી બીજા સદિશની દિશામાં ફેરવો. જમણો હાથ પહેલા સદિશથી બીજા સદિશની દિશામાં ફેરવો, આવી રીતે એની આંગળીને આવી રીતે. તો અંગૂઠો જ્યાં જાય, જો પહેલાથી બીજા તરફ આવી રીતે અંગૂઠો જ્યાં જાય એ દિશા બની ગઈ A ક્રોસ B. પૂરી વાત. ફરીથી આ સદિશ A, આ સદિશ B, આંગળીઓ જમણા હાથને લઈને આંગળીને કેવી રીતે ફેરવવાની? A થી B તરફ, જો આવી રીતે. તો અંગૂઠો ક્યાં જાય છે? તો કે ઉપર, એટલે ઉપરની દિશા કઈ થઈ? તો કે A ક્રોસ B ની દિશા. વાત જ પૂરી. ક્યાંય સ્ક્રૂ ગોઠવવાનો નહીં, ક્યાંય પહેલાથી બીજા ફેરવાની ચિંતા નહીં, ખાલી એક જ નિયમ, પહેલા સદિશથી બીજા સદિશની દિશાની અંદર આંગળીને ફેરવી નાખો, બસ. તો અંગૂઠો જ્યાં જતો હોય એ દિશા થઈ તમારી, એ દિશા થઈ A ક્રોસ B ની દિશા. તો તમને જો અહીંયા ફિગરની અંદર પણ દેખાતું હતું સદિશ A, સદિશ B, અને તમને એક આકૃતિ આપેલી છે એની અંદર પણ હાથ બતાવેલો જ છે. હું હાથ તો નહીં બતાવી શકું, એટલે હું તમને ખાલી અહીંયા બતાવી દઉં કે દિશા કઈ તરફ મળી, તો કે ઉપર તરફ. એટલે આ થઈ સદિશ A ક્રોસ સદિશ B ની દિશા ઉપર તરફ. ક્લિયર છે? અને મિત્રો સમજો, આ જમણા હાથની મેં જે વાત કરી ને એના મદદથી આ એકદમ તમને ખબર પડી જશે આ માઇનસ ક્યાં આવશે. સમજો શું કરવાનું? તો કે સદિશ A, સદિશ B, જમણા હાથથી પહેલા સદિશથી બીજા સદિશની દિશામાં આંગળીને ફેરવો. A થી B, જો આ A થી B ફેરવો, A થી B, એટલે આવી રીતે. તો અંગૂઠો મારો અંદર ગયો, જો સમજો, આ A, આ B, એટલે A થી B આમ થયા, તો મારો અંગૂઠો જો અંદર જાય, જો અંગૂઠો અંદર જાય, જો તો અંદર તો માઇનસ કે આવે. જો જે સ્ક્રૂ વાળી મેથડ ની અંદર જેટલી માથાકૂટ હતી એટલું જ આ સરળ છે. A થી B, જો એકદમ ક્લિયર, અંદર તરફ. આવડશે? પાક્કું? ઓકે. હવે સમજો, માની લો કે મારે આ જ મેથડ ની અંદર B ક્રોસ A શોધવા છે. શું શોધવા છે? B ક્રોસ A. આ મેથડ ની અંદર મારે શોધવા છે B ક્રોસ A. તો આંગળીને ક્યાં ગોઠવાની? પેલા B બાજુ. ક્યાંથી ફેરવાની? A બાજુ. તો B ક્રોસ A જો આવી રીતે. વાત જ પૂરી. આ બાજુની દિશા. એટલે B ક્રોસ A કે તો આ બાજુ, A ક્રોસ B કે તો આ બાજુ, આ જ ફિગર ની અંદર. આવડશે? તો આ નિયમ શું છે? જમણા હાથના અંગૂઠાનો નિયમ. શું કરવાનું? તો કે પ્રથમ જમણા હાથની હથેળીને અથવા તો જમણા હાથની આંગળીઓને ક્યાંથી ક્યાં? તો કે પહેલા સદિશથી બીજા સદિશની દિશામાં ફેરવતા જમણા હાથની આંગળીઓને પ્રથમ સદિશથી બીજા સદિશની દિશામાં ફેરવતા અંગૂઠો એ પરિણામી સદિશની દિશા આપે છે. તમારો અંગૂઠો જે છે એ કોની દિશા આપે? તો કે પરિણામી સદિશની દિશા. ક્લિયર છે? હજી એક વખત ઉદાહરણ સમજી લઈએ, પછી આપણે આ વાતને પૂરી કરીએ. માની લો કે કોઈ સદિશ A આવી રીતે છે, સમજો મારી વાત, આવી રીતે છે. કોઈ સદિશ B આવી રીતે છે, એટલે આવી રીતે બન્યા. આને મેં સદિશ A કીધા છે, ધ્યાનમાં રાખો. આને મેં સદિશ A કીધા, આને સદિશ B કીધા. તમને એમ કે A ક્રોસ B ની દિશા શોધો, તો આવી રીતે જો પ્રથમ સદિશથી બીજા સદિશ તરફ આંગળીને ફેરવો, તો અંગૂઠો જે છે એ પરિણામી સદિશની દિશા A થી B, જો આ રીતે. આને મેં A નામ આપ્યું, આને મેં B નામ આપ્યું. ફરીથી સાંભળો, તમને એમ કે B ક્રોસ A શોધો. B ક્રોસ A, આ B, આ A, તો અંગૂઠો ક્યાં ગયો? અંદર. જો અંદર, તો અંદરની દિશા. ક્લિયર છે? એટલે મને ખબર છે કે તમારી માટે બીજી મેથડ એકદમ સરળ છે. હા, તો એકદમ સરળ છે તો એનો ઉપયોગ તમે કરી જ શકો છો, પણ મિત્રો આ મેથડને ભૂલવાની નથી. આ તમારે કમ્પલસરી યાદ તો રાખવાની જ છે. આ મેથડની અંદર શું? તો કે પહેલા સદિશ અને બીજા સદિશથી બનતું એક સમતલ લેવાનું. એટલે તમે સમતલ લઈ લીધું, એક વખત સમજી લો, છેલ્લી વખત આ તમે સમતલ લઈ લીધું. એ સમતલને લંબ તમારે સ્ક્રૂ મૂકવાનો. સ્ક્રૂ મૂકીને ક્યાંથી ક્યાં ફેરવાનો? તો કે A થી B તરફ, પ્રથમ સદિશથી બીજા સદિશ તરફ. A થી B તરફ, એટલે તમે આવી રીતે થાય છે, એટલે આવી રીતે ફેરવો. આવી રીતે જો મારા હાથ સામે આવી રીતે ફેરવો.
સ્ક્રૂ તમને ક્યાં જતું હોય ફિલિંગ આવે છે તો કે ઉપર તરફ, એટલે દિશા થઈ ઉપર. આવડશે પાક્કું? બસ મિત્રો, તો આ હતું મારી વાત સાંભળજો, આ આપણે A ક્રોસ B ની આ જે દિશાની વાત હતી એ દિશા કઈ રીતે આવે એને સમજવાનો પ્રયત્ન કર્યો. ક્લિયર છે? પાક્કું? ખાલી એક વખત સમજી લો, A ક્રોસ B છે, ક્રોસની નિશાની કાઢો એટલે sin θ આવશે, પાછળ લખવાના n કેપ, જ્યાં n કેપ એટલે દિશા બતાવશે. દિશા કેટલી મેથડથી મળે તો કે બે મેથડથી, જમણા હાથના સ્ક્રૂના નિયમથી અને જમણા હાથના અંગૂઠાના નિયમથી. ક્લિયર? ચાલો આની અંદર થોડા આગળ જઈએ, બોર્ડ ઉપરથી કોપી કરી નાખો. ચલો એકદમ ક્લિયર દેખાય છે મિત્રો, અને હું સાફ કરી નાખું. હવે થોડા આગળ જઈએ, બરાબર ધ્યાન આપજો. જેમ તમને યાદ છે એમ લાસ્ટ લેક્ચરની અંદર આપણે એકમ સદિશનો ડોટ પ્રોડક્ટ ભણી ગયા હતા, અથવા તો એકમ સદિશનો અદિશ ગુણાકાર ભણી ગયા હતા. એ જ રીતે આમાં પણ આપણે ભણવાના છે, પણ એની કરતા પહેલા એક ટોપિક નાનો અમથો આની અંદર જ છે, એક નાનો અમથો ભાગ લઈ લો, એ જોઈ લેજો. બરાબર ધ્યાન આપજો. ચાલો આ પહેલો ભાગ પૂરો થયો આનો, બીજો ભાગ શરૂઆત કરીએ. ચાલો નંબર 2 માની લ્યો, બરાબર સમજજો. હવે એકદમ ધ્યાન આપજો. માની લો કે આ કોઈ સદિશ A છે, એકદમ ધ્યાનથી સમજો. આ કોઈ સદિશ A છે, આ કોઈ સદિશ B છે. ચાલો આ કોઈ સદિશ B છે. તમને એવું કીધેલું છે કે ભાઈ સદિશ A ક્રોસ સદિશ B, આનો જવાબ લઈ આવો. તમને એમ કે A ક્રોસ B નો જવાબ લઈ આવો. ચાલો શું આવે બોલો જલ્દી, શું લખાય તો કે સદિશ A ક્રોસ સદિશ B ઇઝ ઇક્વલ ટુ શું લખાય તો કે A B sin થીટા. બોલો આટલું તો હવે ક્લિયર છે ને મિત્રો? સમજાય છે ને? A B sin થીટા. પતી ગયું. ચાલો આ A બેઠા, આ B બેઠા. થીટા કોની વચ્ચેનો ખૂણો તો કે A અને B વચ્ચેનો ખૂણો. બંને કઈ તરફ છે? ઉપર તરફ છે. બંને કઈ તરફ છે તો કે ઉપર તરફ જ છે. એટલે ખૂણો કેટલાનો? બંને ઉપર તરફ, એટલે ખૂણો કેટલાનો તો કે 0. એટલે અહીંયા પહેલા લખી દો, અહીં થીટા ઇઝ ઇક્વલ ટુ સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો છે. ઓકે, પણ બંને કઈ દિશામાં છે? ઉપરની દિશામાં છે, એટલે થીટાની કિંમત થઈ 0 અને 0 થયા એટલે સદિશ A ક્રોસ સદિશ B ઇઝ ઇક્વલ ટુ A B sin 0. મિત્રો sin 0 ની કિંમત કેટલી થાય તો કે 0, એટલે બંનેનો ગુણાકાર કેટલો થયો? 0. સદિશ A ક્રોસ સદિશ B. આવું સમજાવો. અમારી વાત સાંભળો, અગત્યની વાત. તમને ખબર છે કે A ક્રોસ B નો જવાબ આવે તો મૂલ્ય આવે ને દિશા આવે, પણ અહીંયા તો જવાબ જ 0 થઈ ગયો, એટલે દિશાની કોઈ વાત આવશે નહીં. મારી વાત સાંભળો, અહીંયા મૂલ્ય અને દિશા બંને આવે ને, કેમ કે આ ક્રોસ પ્રોડક્ટ લીધી, પણ જવાબ 0 થઈ ગયો, એટલે દિશાની કોઈ વાત આવશે નહીં. ક્લિયર છે? પાક્કું ને? ઓકે, આ પહેલો ભાગ પતો. ચાલો નંબર 3 બીજો ભાગ પતો. નંબર 3 માની લ્યો કે કોઈ સદિશ A આવી રીતે છે, આ કોઈ સદિશ A આ રીતે છે, કોઈ સદિશ B આ રીતે છે, અને તમને એવું કે સદિશ A ક્રોસ સદિશ B મેળવો. ચાલો ફરીથી એની જ વાત, A ક્રોસ B મેળવવાનું કે ચાલો કરો. કઈ રીતે લખાય તો કે સદિશ A ક્રોસ સદિશ B. ચાલો અહીંયા શું લખાય તો કે A B sin થીટા. ચાલો આટલું ક્લિયર છે? ઓકે, થીટા કોની વચ્ચેનો તો કે A અને B વચ્ચેનો. ચાલો ચેક કરો, A કઈ તરફ તો કે ઉપર તરફ, B કઈ તરફ તો કે આ તરફ. ખૂણો કેટલાનો બન્યો તો કે 90, એટલે એનો મતલબ અહીંયા થીટાની કિંમત કેટલી છે? હવે આ સેન્ટેન્સ નથી લખતો. ચાલો થીટાની કિંમત કેટલી છે તો કે થીટા બરાબર 90 છે. ચાલો લખી દીધા તો કે સદિશ A ક્રોસ સદિશ B ઇઝ ઇક્વલ ટુ શું લખાય તો કે A B sin 90. sin 90 ની કિંમત કેટલી થાય તો કે 1. તો જવાબ શું આવ્યો? સદિશ A ક્રોસ સદિશ B બરાબર A B. દિશા બોલો, પાછળ n કેપ આવે એટલે દિશા અહીંયા n કેપ એટલે દિશા બોલો. કઈ તરફ છે? A થી B ની દિશા. A ની દિશામાં આંગળી, B થી A થી B તરફ ફેરવો. જો A ઉપર, B આ બાજુ, એટલે A થી B તરફ ફેરવો તો અંગૂઠો ક્યાં ગયો? અંદર, એટલે માઇનસ k કેપ. આવું સમજાવું છું.
એટલે તમને એ સમજાય છે? મેં અહીંયા આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે મેં આપણે આવું લખ્યું, સદિશ A ક્રોસ સદિશ B ઇઝ ઇક્વલ ટુ AB sin થીટા n કેપ લખ્યા હતા. એનો મતલબ શું કે મારે અહીંયા એકમ સદિશ લખવાના છે કે એ કઈ દિશામાં ગયા, તો તમે ચેક કર્યું છો A થી B આવી રીતે. તો અંદર ગયા, અંદર માટે કયા કેપ આવે, તો કે K કેપ, એટલે મેં આને કાઢી નાખ્યા અને અંદર તરફ માટે માઇનસ K કેપ એમ. એટલે જો અહીંયા અને એટલે જ નામ શું આપ્યું આપણે, સદિશ ગુણાકાર, કેમ કે જવાબની અંદર મૂલ્ય પણ આવે અને દિશા પણ આવે. ક્લિયર છે? ઓકે, ચાલો આગળ જઈએ. ઓકે, હવે બરાબર વાત સાંભળો. નંબર 4, ચોથો મુદ્દો બરાબર સમજો. એકમ સદિશનો સદિશ ગુણાકાર. જેમ આપણે એકમ સદિશનો અદિશ ગુણાકાર કર્યો હતો એવી રીતે એકમ સદિશનો સદિશ ગુણાકાર કરીએ. બરાબર ધ્યાન આપો. એકમ સદિશની વાત કરેલી છે તો પેલા વ્યામાક્ષ પદ્ધતિ બતાવી દઉં ને. પેલા આ y અક્ષ બતાવી દીધી, એકદમ ધ્યાનથી સમજો. આ y અક્ષ છે, આ x અક્ષ છે, z અક્ષ છે. ઇન શોર્ટ x y z અક્ષ 3 અક્ષ બતાવેલી છે. ઓકે, x અક્ષની દિશામાંનો એકમ સદિશ તો કે i કેપ, y અક્ષની દિશામાંનો એકમ સદિશ તો કે j કેપ, z અક્ષની દિશામાંનો એકમ સદિશ તો કે k કેપ. આવું થયું. હવે બરાબર ધ્યાન આપો. માની લ્યો કે તમને આવું શોધવાનું કે સદિશ i એટલે કે i કેપ ક્રોસ j કેપ. ચાલો તમને આ શોધવાનું કે, વાત બરાબર સમજો. શું કે i કેપ ક્રોસ j કેપ આવું શોધવાનું કે. તો આનો મતલબ શું થાય પેલા સમજો. ચાલો i કેપ નું મૂલ્ય તો કે 1, j કેપ નું મૂલ્ય તો કે 1, ક્રોસ ની નિશાની કાઢો એટલે sin થીટા, એટલે અહીંયા લખા sin થીટા. પણ થીટા કોની વચ્ચેનો, તો કે i અને j વચ્ચેનો. સમજો, થીટા કોની વચ્ચેનો, તો કે i અને j વચ્ચેનો. ચાલો i કઈ તરફ છે, તો કે આ તરફ છે. j કઈ તરફ છે, તો કે ઉપર તરફ છે. ખૂણો કેટલાનો બન્યો, તો કે 90 ડિગ્રીનો. sin 90 ની કિંમત તો કે 1. જોજો sin 90 ની કિંમત કેટલી, પહેલી વખત જ્યારે કરતા હોય ત્યારે આપણે બધી જ વસ્તુ કરશું. sin 90 ની કિંમત 1, એટલે જવાબ આવ્યો 1. વેટ આપણે ક્રોસ ગુણાકાર કર્યો છે તો દિશા લખવી પડે. ચાલો દિશા સમજો. i એટલે ક્યાં છે, i એટલે આ તરફ છે. સમજો એકદમ આ તરફ છે. j એટલે ઉપર તરફ છે, એટલે i થી j આવી રીતે. તો અંગૂઠો ક્યાં આવ્યો, તો કે 12, એટલે દિશા આ તરફની છે. અને તમને ખબર છે બહાર તરફ એટલે કયો કેપ કહેવાય, k કેપ. એટલે અહીંયા લખવું પડે k કેપ. અને આ તો મૂલ્ય છે એટલે તમે અહીંયા k કેપ લખો તો પણ ચાલે. એટલે અલ્ટિમેટલી જવાબ તમારો આવ્યો i ક્રોસ j, એનો જવાબ આવ્યો k કેપ. આ સમજવાનું છે. થોડું યાદ કરવાનો પ્રયત્ન કરો. તમે જ્યારે i ડોટ j કર્યા હતા ત્યારે જવાબ 0 આવ્યો હતો. યાદ કરો, સરખાની ડોટ પ્રોડક્ટ 1 થઈ હતી, જુદા જુદાની ડોટ પ્રોડક્ટ 0 થઈ હતી. અહીંયા જવાબ બદલાઈ ગયો. જુદા જુદા છે એની ક્રોસ પ્રોડક્ટ કરી તો k મળ્યા. થોડો મિનિંગ સમજવાનો પ્રયત્ન કરીએ. i છે, j છે, તો જવાબ આવ્યો k. એટલે કે એ બંને સિવાયનો જવાબ. i છે, j છે, એ બંને સિવાયનો જવાબ આવ્યો k કેપ. ક્લિયર છે? ચાલો ઓકે. i ક્રોસ j કર્યા. માની લો કે તમને આવી ઈચ્છા થાય કે સર અમારે સદિશ j ક્રોસ સદિશ k શોધવા છે. કઈ વાંધો નહીં, આને શોધીએ. ચાલો કરીએ. j કેપ નું મૂલ્ય તો કે 1, k કેપ નું મૂલ્ય તો કે 1, ક્રોસ ની નિશાની કાઢો તો કે sin થીટા, એટલે અહીંયા લખા sin થીટા, અહીંયા લખા sin થીટા. ઓકે, ચાલો આગળ જઈએ. થીટાની કિંમત તો કે j અને k વચ્ચેનો ખૂણો. j કઈ તરફ છે, તો કે ઉપર તરફ છે. k કઈ તરફ છે, બહાર તરફ. જો 90 ડિગ્રી, તો એનો મતલબ sin 90 ની કિંમત 1, એટલે અલ્ટિમેટલી જવાબ આવ્યો 1. પણ દિશાની વાત કરીએ, કેમ કે ક્રોસ પ્રોડક્ટ છે તો દિશાની વાત કમ્પલસરી કરવી પડે. ચાલો j થી k, પહેલા j ની દિશામાં આંગળી ગોઠવો. j ની દિશામાં આંગળી એટલે આમ થઈ, આવી રીતે થઈ. અને k ક્યાં છે, 12. તો મારી વાત સાંભળો, આવી રીતે થાય. જો j ની દિશામાં આંગળી, k એટલે 12, આવી રીતે. તો j થી k આવી રીતે. જો
એટલે અંગૂઠો મારો કઈ તરફ ગયો? આ તરફ. ફરીથી જેમાં આંગળી કે તરફ એટલે 12 તરફ આવી રીતે, તો અંગૂઠો કઈ તરફ ગયો? આ તરફ. તો એને કયા કેપ કહેવાય? આઈ કેપ. સમજાય છે? તો જે કે, તો જવાબ શું આવ્યો? આઈ કેપ. એટલે અલ્ટિમેટલી જે કેપ ક્રોસ કે કેપ ઇઝ ઇક્વલ ટુ આઈ કેપ. અને હમણાં જ આપણે વાત થઈ કે બે સિવાયનો જવાબ આવે, જે કે આવી ગયા તો જવાબ આઈ જ આવે. ક્લિયર છે? પાક્કું? ચાલો હજી આગળ જઈએ. આઈ ક્રોસ જે કર્યા, જે ક્રોસ કે કર્યા, તો માની લ્યો કે હવે હું ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ આ બધા છે. હજી આપણે શોર્ટ મેથડ પણ સમજશું, પહેલા પણ અલ્ટિમેટલી જે સમજવાનું છે ને સમજી લો. માની લો કે હવે હું કે કેપ ક્રોસ તમને આઈ કેપ કરવાનું કે કોણ કરવાનું કે ક્રોસ આઈ. ઓકે, તો કે ની કિંમત તો કે 1, આઈ ની કિંમત તો કે 1, તો કે અહીંયા સાઇન, અહીંયા થીટા. ચાલો કે અને આઈ વચ્ચેનો ખૂણો, કે ક્યાં છે? તો કે 12 છે. આઈ ક્યાં છે? તો કે આ તરફ છે. ખૂણો કેટલો બન્યો? 90. જુઓ તો sin 90 ની કિંમત તો કે 1, એટલે અહીંયા જવાબ આવ્યો 1. ચાલો અલ્ટિમેટલી ક્રોસ ગુણાકાર છે એટલે દિશાની વાત કરવી પડે. ચાલો કે ક્યાં છે? તો કે 12. સાંભળજો, 12 કે હા ઓકે, કે ક્યાં છે? 12. આઈ તમારે કે થી આઈ, કે એટલે 12 અને આઈ એટલે આમ, કઈ રીતે લેશો? આ રીતે થશે. કે થી આઈ, કે આમ છે, આઈ કઈ બાજુ છે? આ બાજુ છે. તો આને કઈ રીતે લેશો? આવી રીતે. જો સમજો, કે આમ, આઈ આમ, તો જો આવી રીતે. જો કે આ તરફ, આઈ આ તરફ, એટલે આવી રીતે. તો અંગૂઠો ક્યાં ગયો? ઉપર. તો જે કેપ, એટલે અહીંયા થયા જે કેપ. સમજાય છે? તો અહીંયાનો જવાબ શું આવ્યો? કે ક્રોસ આઈ, તો એનો જવાબ થાય જે કેપ. આ સમજવાનું છે. અલ્ટિમેટલી તમને ખબર એવી પડી કે આઈ જે નો જવાબ કે આવે, જે કે નો જવાબ આઈ આવે, અને જે ક્રોસ આઈ નો જવાબ આવે, સોરી કે ક્રોસ આઈ નો જવાબ આવે. આવડશે? પાક્કું? હવે મારી વાત સાંભળો. માની લો કે આ આઈ ક્રોસ જે હતા એની જગ્યાએ, મારી વાત સાંભળો, આઈ ક્રોસ જે હતા એની જગ્યાએ જે ક્રોસ આઈ કરી દીધા. આવું કરી નાખો, જે ક્રોસ આઈ. તો આનો જવાબ શું આવે? મારી વાત સમજો. જે અને આઈ કરી દીધા, તો અહીંયા જે ની કિંમત કેટલી? તો કે 1. આઈ ની કિંમત કેટલી? તો કે 1. તો અહીંયા સાઈન કેટલા થશે? તો કે 90. કેમ કે ખબર જ છે આઈ જે કે એકબીજાને લંબ જ હોય, તો 90 sin 90 ની કિંમત તો કે 1. એટલે અલ્ટિમેટલી જવાબ કેટલો આવ્યો? તો કે 1. પણ દિશા જે થી આઈ, જે ક્યાં છે? જે ક્યાં છે? ઉપર. સાંભળજો, જે ઉપર. જે થી આઈ, આઈ આ તરફ, એટલે આમ થયા. જો જે ઉપર, આઈ આ તરફ, એટલે અંગૂઠો મારો ગયો અંદર, એટલે માઇનસ કે કેપ. તો આનો જવાબ આવે માઇનસ કે કેપ. એટલે હવે આમ તમે 1 નહીં લખો તો ચાલશે. તો તમને મિત્રો ખબર શું પડી? કે આઈ જે કરો તો જવાબ કે આવે, પણ જે આઈ કરો તો જવાબ માઇનસ કે આવે. એઝ ઇટ ઇઝ આમાં તમે દાખલા તરીકે આ જે પદ આવ્યું તમારે, તો અહીંયા તમે કે ક્રોસ જે કરો તો આનો જવાબ શું આવે? તો કે માઇનસ આઈ આવે. એઝ ઇટ ઇઝ આમાં આઈ ક્રોસ કે, તો આનો જવાબ આવે માઇનસ જે કે. આ અગત્યના રિઝલ્ટ છે, એકદમ અગત્યના રિઝલ્ટ આ બધા. મિત્રો આ તો મેં મેથડ સમજાવી, અને તમારે એકદમ શોર્ટમાં યાદ રાખવાના છે. અત્યારે તમને સમજાવ્યું કે આ કઈ રીતે આવે છે. હવે તમારે તો એકદમ શોર્ટમાં યાદ રાખવાના. દર વખતે આપણે આ બધું કરવાની જરૂર નથી. શું યાદ રાખશું એને સમજવાનો પ્રયત્ન કરો. એકદમ શોર્ટ મેથડ સમજીએ, ખાલી ક્રોસ માટેની. ડોટ માટેની મેથડ શું હતી? તો કે સરખા હોય તો જવાબ 1 આવે, જુદા જુદા હોય તો જવાબ 0 આવે. આની અંદરની મેથડ સમજી લે. જ્યારે પણ તમારે આઈ જે કે ની વાત આવે ત્યારે તમારે મિત્રો આવું કરી નાખવાનું. અહીંયા લખી નાખો આઈ, અહીંયા લખી નાખો જે, અને અહીંયા લખી નાખો કે. એટલે અલ્ટિમેટલી એક ત્રિકોણ જેવું બનતું હોય ને એવું તમને ફિલિંગ આવશે. જો અહીંયા લખી દીધા આઈ, અહીંયા લખી દીધા જે, અહીંયા લખી દીધા કે. ક્રમ આ જ રાખવાનો છે, આમાં તમે કોઈ ચેન્જ નહીં કરી શકો. હવે મારી વાત સાંભળો. જો તમે આવી રીતે ફરતા હો તો પ્લસ જ લેવાના, માઇનસ થી કોઈ વાત નથી. સમજાવું,
માની લો કે તમને એમ કે I ક્રોસ J, I ક્રોસ J, તમને એવું કે I ક્રોસ J, ચાલો I જે આવી ગયા તો જવાબ કોણ આવે? કે. પૂરી થઈ ગઈ વાત. જો I જે હોય તો જવાબ આવે કે. તમને એમ કે J ક્રોસ K, તમને એવું કે J ક્રોસ K, ચાલો J કે આવી ગયા તો જવાબ આવે I. તમને એમ કે K ક્રોસ I, તમને એમ કે K ક્રોસ I, K ક્રોસ I તો જવાબ આવે J. પૂરી થઈ ગઈ વાત. જો એટલે આ મેથડ હતી અને આ ટ્રીક છે કે તમે આની મદદથી કરી શકો. હવે સાંભળો, તમે આમ ફરો તો પ્લસ જ લેવાના, પણ દાખલા તરીકે તમે ઉલટા ફરો, આવી રીતે ફરતા હો, મારી વાત સમજજો બરાબર, તમે આવી રીતે ફરતા હો, આવી રીતે ફરતા હો તો માઇનસ લેવાના. સમજીએ, આવી રીતે ફરીએ છીએ એમ વાત થાય છે. ઓકે, I ક્રોસ K, તમને એવું કે I ક્રોસ K, ચાલો I ક્રોસ K લઈ આવો, તમને એમ કે I ક્રોસ K, તો જવાબ તો જે જ આવે, પણ તમે ઊંધા ફરો છો એટલે નિશાની માઇનસ. પતી ગઈ. I ક્રોસ K જુઓ તો I ક્રોસ K ક્યાં છે? અહીંયા રહ્યા. I ક્રોસ K માઇનસ છે અહીંયા રહ્યા. સમજાય છે? ચાલો આની વાત કરી. હવે K ક્રોસ J કરો, આમ જાઓ છો એટલે આમ તમે ફરો, જો આવી રીતે K ક્રોસ J એટલે આમ, એટલે K ક્રોસ J, K J તો જવાબ તો આ જ આવે, પણ આપણે ઊંધા ફરીએ છીએ એટલે નિશાની માઇનસ. ચલો K J ક્યાં છે? અહીંયા રહ્યા. K J માઇનસ I. આવડશે? ચાલો J થી I લઈ લો, J ક્રોસ I, ચાલો J થી I એટલે આપણે ઊંધા ફરીએ છીએ તો અહીંયા માઇનસ K કેપ. પતી ગયું. એટલે જે આપણે ઘણી બધી લાંબી કથા કરી હતી એને તમે આટલામાં જ પૂરી કરી શકો છો. આવડશે? પાક્કું? તો આ મેથડ છે. એટલે એકમ સદિશના આ તમે સદિશ ગુણાકાર કર્યો. ક્લિયર? પાક્કું? ઓકે. હવે મારી વાત સાંભળો. તમે આ જુદા જુદાને લીધા હતા, માની લો કે સરખા ને લીધા હોત તો કરીએ શું? સરખા J ક્રોસ J કર્યા હોત તો, I ક્રોસ I કર્યા હોત તો એને સમજી લઈએ. અહીંયા સમજીએ છીએ. આને હું સાફ કરી નાખું કેમ કે આની હવે જરૂર નથી આપણને. માની લો કે તમને આવા કીધું હોય તો શું થાય? બધી એકમ સદિશની વાત ચાલે છે હજી કન્ટિન્યુ. માની લો કે તમને આવું કીધું હોત તો કે I ક્રોસ I, ચાલો આનો જવાબ લઈ આવો. I ક્રોસ I નો જવાબ લઈ આવો. ચાલો પહેલા I ની કિંમત તો કે 1, બીજા I ની કિંમત તો કે 1, પછી અહીંયા લખવાના sin, પછી અહીંયા લખવાના θ. I અને I વચ્ચેનો ખૂણો, I કઈ તરફ? આ તરફ. બીજો I કઈ તરફ? આ તરફ. એટલે બંને આ તરફ, બંને એક દિશામાં. θ ની કિંમત 0, એટલે એનો મતલબ θ ની કિંમત 0, એટલે અહીંયા 1, અહીંયા sin, અહીંયા 0, sin 0 ની કિંમત 0, sin 0 ની કિંમત 0, 0 નો ગુણાકારમાં કાંઈ પણ 0. રહી છે તો હિન્ટ તમને મળી ગઈ. I ક્રોસ I 0 તો એનો મતલબ J ક્રોસ J, એનો જવાબ પણ તો કે 0, તો કે K ક્રોસ K, એનો જવાબ પણ 0. આવું સમજાવો. હવે અલ્ટિમેટલી એકમ સદિશની વાત પૂરી. ક્લિયર છે? પાક્કું? આને સમજેલા રાખજો, ધ્યાનમાં રાખજો. તમારી પાસે કોઈ ઓપ્શન નથી. દાખલા ગણતી વખતે વારંવાર તમારી સાથે આ વાત આવવાની છે. ક્લિયર છે? ચાલો કોપી કરી નાખો, આગળ જઈએ. ચાલો એકદમ ક્લિયર દેખાય છે? પાછા થોડા આગળ જઈએ. મિત્રો આ એકમ સદિશની વાત પૂરી. હવે થોડા આપણે આગળ જઈએ. બરાબર ધ્યાન આપજો. તમને ખ્યાલ હોય તો આપણે ત્રિપરિમાણમાં અદિશ ગુણાકાર સમજ્યા હતા. યાદ કરો, સદિશ એ લખાતા, સદિશ બી લખાતા, પછી એને ત્રિપરિમાણમાં કેવી રીતે લખાતા, એ બંનેની ડોટ પ્રોડક્ટ કેવી રીતે લીધી હતી એ આપણે સમજાતા. એક્ઝેક્ટ એ જ વસ્તુ સમજવી છે. બરાબર ધ્યાન આપજો. પછીનો મુદ્દો આઈ થિંક નંબર 4 હતા ને? 1 2 3, હા લગભગ 4 જ નંબર હતા. ચાલો 4 નંબર આપી દઉં છું. નંબરમાં કદાચ આમ તેમ થાય તો સાચવી લેજો. ઓકે, લખી દો છો. ત્રિપરિમાણમાં સદિશોનો સદિશ ગુણાકાર.
ગુણાકાર. ચાલો સમજીએ. કયા પરિમાણની અંદર વાત કરે છે? તો કે ત્રિપરિમાણની અંદર. પરિમાણમાં સદિશોનો સદિશ ગુણાકાર. એટલે ઓછામાં ઓછા કેટલા સદિશ લેવા પડે? તો કે 2 લઈ લો. ચાલો દાખલા તરીકે પહેલો સદિશ આ છે. ચાલો પહેલો સદિશ લખાવી દો. તો માની લો કે આપણે લઈએ છીએ ax i કેપ પ્લસ ay j કેપ પ્લસ az k કેપ. આવી રીતે લખી નાખા. બીજો સદિશ લઈ લો. સદિશ b બરાબર bx i કેપ પ્લસ by j કેપ પ્લસ bz k કેપ. બે સદિશ લઈ લીધા. બંને સદિશનો કયો ગુણાકાર કરવો છે? સદિશોનો સદિશ ગુણાકાર. ક્રોસ પ્રોડક્ટ લેવી છે. કઈ રીતે લેવાય એને સમજો. પહેલી વખત આપણે સમજીએ છીએ સદિશ a ક્રોસ સદિશ b. મિત્રો જ્યારે આ ગણતરી કરવાની કે આવી રીતે ગણતરી કરવાની કે કોઈ બે સદિશ આપેલા હોય બંનેની ક્રોસ પ્રોડક્ટ લેવાની કે તો કઈ રીતે લેવાની હવે એની મેથડ સમજો. સૌથી પહેલા આવી રીતે કરી નાખો. અંદર પેલા લખી નાખો i j k. સમજો મેથડ જ છે i j k. આવી રીતે કરી નાખો. હવે જે પહેલો સદિશ હોય એના ઘટકોને અહીંયા લખો. જે બીજો સદિશ હોય એના ઘટકોને નીચે લખો. સૌથી પહેલા ઉપર લખી દેવાના i j k લખી દેવાના. પહેલા સદિશના ઘટક એટલે ax b ax ay અને az. એટલે અહીંયા લખી નાખો ax, અહીંયા લખી નાખો ay અને અહીંયા લખી નાખો az. જો તમે એ પણ સમજી શકો છો i સાથે ax છે, જો j સાથે ay છે, k સાથે az છે. ક્લિયર? પણ હા એક વસ્તુ ફાઇનલ, પહેલા સદિશના પહેલા લખવાના, બીજા સદિશના પછી લખવાના. તો બીજા સદિશના bx by bz, અહીંયા લખી નાખો bx, અહીંયા લખી નાખો by, અહીંયા લખી નાખો bz. આ મેથડ છે. આ જ રીતે આપણે કરવાનું છે. આટલું થઈ ગયા પછી હવે આનું સાદુરૂપ આપીએ. કઈ રીતે? જોજો બરાબર ધ્યાન આપો. તો કે સદિશ a ક્રોસ સદિશ b ઓકે ઇઝ ઇક્વલ ટુ. હવે શું કરવાનું બરાબર ધ્યાન આપજો. સૌથી પહેલા આને ઢાંકી દો. આવી રીતે i ને ઢાંકી દો, i વાળા પદને. પછી j વાળાને ઢાંકી દો અને પછી k વાળાને ઢાંકી દો. શું કરું છું? પહેલા i વાળા પદને ઢાંકી દેવાના. આમ જ્યારે i વાળા પદને એટલે પહેલા તમે આને ઢાંકો છો, i ને ઢાંકો છો, તો પહેલા અહીંયા i લખી નાખો i. પછી કાઉન્સમાં આવી જાઓ. ચાલો i વાળા પદને ઢાંકા તમે આવી રીતે જો ઢાંકી દીધા આવી રીતે. તો એની સિવાયના કયા વધ્યા? તો કે આ અને આ. તો પહેલા આ બંનેનો ગુણાકાર કરો, પછી વચ્ચે માઇનસ ની નિશાની કરો. ચાલો આ બંનેનો ગુણાકાર કરો. તો કે ay bz કમ્પલસરી વચ્ચે માઇનસ ની નિશાની અને આપણે ઢાંકી દીધેલા છે. આ બંનેનો ગુણાકાર કર્યો. હવે આ બંનેનો ગુણાકાર કરો. તો કે az by az by. એક કામ પૂરું થયું i કેપ. આવી રીતે જો ay bz પહેલા આગળ અને પછી આ પાછળ વાળા. હવે j ને ઢાંકો એટલે આવી રીતે જો બરાબર સમજજો. j ને ઢાંકી દીધા. તો જ્યારે j ને ઢાંકો ત્યારે કમ્પલસરી અહીંયા માઇનસ j કેપ લખવાના. આ નિયમ છે. કમ્પલસરી માઇનસ j કેપ લખવાના. તમારી પાસે ઓપ્શન નથી એટલે આ લખી દીધા આવી રીતે. હવે એની સિવાયનો ગુણાકાર કરો. એની સિવાયનો એટલે bz અને ax. આવી રીતે જો આ બંને ઢાંકી દીધા. તો bz અને ax તો કૌંસની અંદર આવી જાઓ. ax bz. ચાલો જોજો ફરીથી જુઓ. જો ઢાંકી દીધા તો એની સિવાયના bx az વચ્ચે કઈ નિશાની? તો કે માઇનસ અને આ બાજુ એટલે az bx az bx. આવું સમજવામાં આવે. મિત્રો સમજાય છે ને બરાબર? અને તમે ઢાંકી દો જુઓ એટલે આનો આની સાથે ગુણાકાર, કમ્પલસરી વચ્ચે માઇનસ એટલે માઇનસ, આનો આની સાથે ગુણાકાર એટલે અહીંયા. હવે કે ને ઢાંકો. કે ને જો કે તો જેમ છે એમ પ્લસ જ છે એટલે એ પ્લસ કે કેમ. ખાલી વચ્ચે વાળા જયારે j લખો ત્યારે માઇનસ j કેપ કરવાના. આને ધ્યાનમાં રાખવાનું. આમાં ભૂલ ન થવી જોઈએ. ચલો કે ની વાત કરીએ, કે કેપ ની વાત કરીએ. ચલો કે કેપ ની વાત કરીએ. જો આવી રીતે. ચાલો હવે તમે બોલો તો સમજીને. એ x by કહેવાય આ બંનેનો ગુણાકાર. ચાલો કરીએ. ax by વચ્ચે કમ્પલસરી માઇનસ. ચાલો આને ઢાંકી દીધા છે, આને ઢાંકી દીધા છે. જો હવે આનો તો કે ay bx ay bx ડન. આવી ગયું. જો આવી ગયું. જો આવી રીતે ક્રોસ ગુણાકાર આવડશે. એનો મતલબ કોઈ પણ બે સદિશનો તમારે જો ગુણાકાર કરવો છે, કોઈ પણ બે સદિશનો ગુણાકાર કરવો છે, એ ત્રિપરિમાણમાં આવી રીતે આપેલા છે, તો સૌથી પહેલા i j k લખી નાખો. એને અનુરૂપ પહેલા સદિશને અનુરૂપ ઘટકો લખી નાખો.
બીજા સદિશને અનુરૂપ ઘટક લખી નાખો. એક વખત i ને ઢાંકી દો, એક વખત j ને ઢાંકી દો, એક વખત k ને ઢાંકી દો. ક્લિયર છે? હા, પણ જ્યારે j ને ઢાંકો ત્યારે વચ્ચે માઇનસ કરવાના, આને ધ્યાનમાં રાખવાનું. ડન? આવી ગયું જવાબ. હવે આના અનુરૂપ આપણે એક ઉદાહરણ જોઈએ, આનું સાદુરૂપ આપી જોઈએ કે આ ગણતરી થાય છે કેવી રીતે. કરીએ એક ઉદાહરણ. મેથડ સમજાઈ ગઈ છે ને? ચાલો હું મેથડ હવે છે ને આ ભાગ સાફ કરી નાખું, અને સાફ કરી નાખું છું. હવે આપણે દાખલો જ લઈએ છીએ, એક ઉદાહરણ લઈએ છીએ. ચાલો ઉદાહરણ લઈએ, બરાબર ધ્યાન આપજો. માની લો કે તમને કોઈ એ સદિશ આવી રીતે આપેલો છે, એ સદિશ આવી રીતે આપેલો છે. માની લો કે 2i કેપ માઇનસ જે કેપ પ્લસ 3k કેપ આવું આપેલું છે. અને કોઈ સદિશ બી આવી રીતે આપેલો છે, માઇનસ i કેપ પ્લસ 2j કેપ પ્લસ k કેપ આવી રીતે આપેલા છે. અને તમને એવું કે સવાલ એવી રીતે પૂછેલો છે કે ભાઈ સવાલ પૂછેલો છે કે સદિશ a ક્રોસ સદિશ બી, એકદમ ધ્યાન આપજો, એક આ જવાબ મેળવો. હજી એક જવાબ પૂછેલો છે કે સદિશ a ક્રોસ સદિશ બી આવું મેળવો. મને નથી ખબર આ શું કહેવા માંગે છે, પણ તમને આવું શોધવાનું કીધેલું છે. કરીએ પહેલા આને સમજીએ, કેમ કે થોડી વાર પહેલા આપણે એને જ સમજે છે, તો પહેલા આને સમજી લઈએ. ચાલો કરીએ, આન્સર લખીએ. આન્સર લખીએ. શું શોધવા છે? તો કે a ક્રોસ બી લખી નાખો. ચાલો a ક્રોસ બી, a ક્રોસ બી. ચાલો શું પેટર્ન હતી? તો કે નિશ્ચાયક જેવી નિશાની કરી નાખવાની. મેથ્સ વાળા જે છોકરાઓ છે એને આખું એક આ ચેપ્ટર જ આવશે, એટલે એ લોકો સરળતાથી સમજી શકે. જો કે આમાં નવું કંઈ છે નહીં, ખાલી આટલું જ છે. ઓકે, અહીંયા પહેલા લખી નાખો i, અહીંયા લખી નાખો j, અહીંયા લખી નાખો k. ચલો i ને અનુરૂપ એટલે મીન્સ કે અહીંયા પહેલો સદિશ a છે એટલે એને અનુરૂપ ઘટકો, તો કે 2, સમજજો બરાબર 2. આની આગળ 1 છે પણ નિશાની સહિત -1. આની આગળ 3 છે નિશાની સહિત, એમ કે પ્લસ જ છે એટલે કોઈ ઇશ્યુ નથી. a ના લખી નાખા, b ના લખો, b ના લખો અહીંયા. ચાલો આની આગળ કાંઈ નહીં તો 1 એટલે -1. આની આગળ 2 એટલે 2. આની આગળ કાંઈ નહીં તો 1 એટલે 1. પતી ગયું. હવે મેથડ લગાવી દો. સદિશ a ક્રોસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ, ચાલો સૌથી પહેલા i ને ઢાંકી દઈએ, i વાળાને. ચાલો ઢાંકી દીધા. તો અહીંયા i છે તો સૌથી પહેલા i લખી નાખો, બ્રેકેટમાં આવી જાઓ. ચાલો આવી રીતે છે. એક એકા એક, પણ નિશાની જોવાની, આની પ્લસ આની માઇનસ એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ એક એકા એક. આ લખીને કા વચ્ચે કમ્પલસરી માઇનસ એટલે વચ્ચેના કમ્પલસરી માઇનસ. ચાલો આ બંનેને કરી નાખો. હવે આ બંનેનો કરો, કેમ કે જુઓ આ બંનેનો કરો તો 2 3 તો કે 6 એટલે લખી નાખા 6. ચાલો એક કામ પૂરું. હવે શું લખવાના? તો કે માઇનસ જે કમ્પલસરી માઇનસ છે. ઓકે, ચાલો જે વાળાને ઢાંકો છો એટલે આવું પદ બન્યું. તો 2 1 એટલે 2 એકા 2 એટલે અહીંયા લખી દીધા 2. વચ્ચે કમ્પલસરી માઇનસ એટલે લખી દીધા માઇનસ. ચાલો પાછા ઢાંકીને જુઓ. ઓકે, તો -1 અને 3 એટલે માઇનસ પ્લસ તો કે માઇનસ એટલે પેલા કૌંસમાં લખી નાખો માઇનસ અને 1 ગુણ્યા 3 તો કે 3. સમજાય છે ને? આ નિશાની તો કમ્પલસરી વચ્ચે માઇનસ વાળી છે અને આ કોના કારણે આવી? તો કે ગુણાકારને કારણે આવી છે. ઓકે, ચાલો હવે k કેપ ની વાત કરીએ. તો અહીંયા પ્લસ k કેપ. ચાલો k એટલે આટલી વાત થઈ. તો 2 2 તો કે 4 4 વચ્ચે કમ્પલસરી માઇનસ, વચ્ચે કમ્પલસરી માઇનસ. આ બાજુ આવો 1 એકા તો કે 1 માઇનસ માઇનસ તો કે પ્લસ એટલે પ્લસ જ તે એટલે એનો કોઈ ઇશ્યુ નથી એટલે 1 એકા 1. એ મિત્રો ખબર પડી ને? ફરીથી અહીંયા ફરીથી વાત કરો. વચ્ચે વાળા માઇનસ છે જ તે, પછી તમે આમ ઢાંકી દીધા એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે હવે લખવાની જરૂર નથી. 1 એકા 1 1. બસ પતી ગયું. ચાલો પતી ગયું. ચાલો અહીંયા i કેપ -1 -6 તો કે -7 માઇનસ અહીંયા j કેપ, અહીંયા 2 બેઠા માઇનસ માઇનસ તો કે પ્લસ, અહીંયા 3 બેઠા પ્લસ, આ k કેપ બેઠા, આ બાજુ આવી જાવ 4 માંથી 1 જશે તો કે 3 વધશે. આવી ગયો જવાબ. થોડુંક વ્યવસ્થિત કરીને લખી નાખો તો આને આવું લખાય -7 i કેપ. આને આગળ લઈ લીધા, આ પદને આગળ લઈ લીધું, i કેપ પાછળ સારા લાગે એટલે ત્યાં લઈ લીધા. માઇનસ 3 ને 2 5 તો અહીંયા 5 j કેપ પ્લસ ના પ્લસ બેઠા 3 k કેપ. આવી ગયો જવાબ. સદિશ a ક્રોસ સદિશ b. જો આવડશે, ખાલી સાદું, બીજી કોઈ વાત નહીં. ડન.
મેથડ સમજાવવી જોઈએ. અને અગત્યની વાત ખાલી આ જ છે મિત્રો. હા, અને બીજું વચ્ચે તો કમ્પલસરી માઇનસ જ આવશે. જો વચ્ચે કમ્પલસરી માઇનસ જ આવે છે, વચ્ચે કમ્પલસરી માઇનસ જ આવે છે. આવડશે ને? ઓકે, તો આ ક્લિયર તમને આવડવું જોઈએ. ડન. ચાલો આગળ જે બોર્ડ ઉપરથી કોપી કરી નાખો. ચાલો હવે મિત્રો જુઓ, આપણે આ જવાબ મેળવી નાખો. આ જવાબ મેળવીએ ને, આ જવાબ સમજો, આ આનું મૂલ્ય છે. ઇન શોર્ટ તમારે a ક્રોસ b નું શું શોધવાનું છે? મૂલ્ય. મૂલ્ય એટલે વર્ગમૂળની અંદર પહેલા ઘટકનો વર્ગ પ્લસ બીજા ઘટકનો વર્ગ પ્લસ ત્રીજા ઘટકનો વર્ગ. પતી ગયું. ચાલો આનું મૂલ્ય શોધવું હોય તો, મૂલ્ય શોધવું હોય તો આવી રીતે લખાય, સદિશ a ક્રોસ સદિશ b. બોલો થાય એવું મૂલ્ય? ચાલો મૂલ્યનો નિયમ શું છે કે વર્ગમૂળની અંદર પહેલા પદનો વર્ગ એટલે -7 નો વર્ગ. વ્યવસ્થિત કરીને જ બતાવું છું, -7 નો વર્ગ. ચાલો વચ્ચે કમ્પલસરી પ્લસ આનો વર્ગ એટલે -5 નો વર્ગ, વચ્ચે કમ્પલસરી પ્લસ 3 નો વર્ગ. આવી રીતે પતી ગઈ વાત. તો અહીંયા લખી નાખો સદિશ a ક્રોસ અહીંયા લખી નાખો સદિશ b ઇઝ ઇક્વલ ટુ આવી જાવ વર્ગમૂળની અંદર 7 નો વર્ગ તો કે 49, 5 નો વર્ગ તો કે 25, 3 નો વર્ગ તો કે 9. બધાનો સરવાળો કરો એટલે વર્ગમૂળની અંદર એક સંખ્યા આવશે અને એનું તમે વર્ગમૂળ લઈ લો એટલે કંઈક જવાબ આવશે. સદિશ a ક્રોસ સદિશ b એનું શું મળી ગયું? મૂલ્ય. આવી ગયું જવાબ. ખાલી આટલું આવડશે? એટલે આવું આવે તો એનો મતલબ શું કે પહેલા તમારે આ શોધવા જ પડે, a ક્રોસ b. તમે શોધી નાખા, પછી એનું મૂલ્ય શોધવું છે. મૂલ્ય એટલે માનાંકની અંદર, વર્ગમૂળની અંદર પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ પ્લસ ત્રીજા પદનો વર્ગ કરી નાખો, સાદુરૂપ આપી દો, જે કંઈ જવાબ આવે. ડન. ક્લિયર છે? બસ મિત્રો. તો આ બધી વાત થઈ સદિશોના સદિશ ગુણાકારની. એટલે જેટલા પણ મુદ્દા થયેલા એ બધા એક્ઝેક્ટ તમને સમજાવ્યું. ડન. હવે થોડા આગળ જઈએ, બરાબર ધ્યાન આપજો. સદિશોના સદિશ ગુણાકારની વાત પૂરી. હવે થોડાક નિયમ બીજા સમજી લઈએ. શું નિયમ છે? બરાબર સાંભળજો, બરાબર ધ્યાન આપજો. હું લખું ઈ. ચાલો બરાબર ધ્યાન આપો. સદિશોના અદિશ ગુણાકાર ના ગુણધર્મો. આ શું નવું આવ્યું? કઈ નવું નથી, એકની એક જ વાત ભણીએ છીએ. જો હમણાં ખ્યાલ આવી જશે શું છે. શું લખેલું છે? સદિશોના અદિશ ગુણાકારના ગુણધર્મો. મિત્રો યાદ કરો, તમે કદાચ આ ભણી ગયા છો, યાદ કરો. સદિશ a પ્લસ સદિશ b આવું હોય તો આની જગ્યાએ શું લખી નખાય? તો કે સદિશ b પ્લસ સદિશ a આવું લખી શકાય. અને તમે ક્રમનો ગુણધર્મ કદાચ કીધો હતો, સદિશોના સરવાળા માટે ક્રમનો ગુણધર્મ. એવી રીતે સદિશોના ગુણાકાર માટે પણ કયા ગુણાકાર? અદિશ ગુણાકારની અંદરના ગુણધર્મ જોવાના. સમજીએ? બરાબર ધ્યાન આપો. ચાલો સમજો. કોને અનુરૂપ વાત કરે? તો કે અદિશ ગુણાકારને અનુરૂપ. તો માની લો કે એક સદિશ આ એ છે, કોઈ સદિશ b આ છે. કયો ગુણાકાર? તો કે અદિશ ગુણાકાર એટલે વચ્ચે ડોટ કરવાના. તો આનો જવાબ શું આવે? તો કે સદિશ a ડોટ સદિશ b કરો કે સદિશ b ડોટ સદિશ a કરો, બંનેના જવાબ કેવા આવે? તો કે સરખા જ આવે. એમાં કોઈ ફરક પડે નહીં. એટલે એનો મતલબ કે તે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. તમે ચાહે સદિશ a ડોટ સદિશ b શોધો કે સદિશ b ડોટ સદિશ a શોધો, બંનેનો જવાબ કેવો આવે? તો કે સરખો જ આવે. ક્લિયર? આ વાત થઈ ક્રમનો ગુણધર્મ. હવે વાત કરીએ જૂથના ગુણધર્મની. જૂથનો ગુણધર્મ માટે હું લખું જોજો. આ પહેલો ગુણધર્મ સમજ્યા, બીજો ગુણધર્મ સમજીએ. માની લો કે આવી રીતે લખેલા હોય, સદિશ a ડોટ કૌંસમાં સદિશ b પ્લસ સદિશ c. આવું તમને આપેલું છે. તો હું અલગ જૂથ બનાવી દઉં. સદિશ a ડોટ સદિશ b લખી જોજો. સદિશ a ડોટ સદિશ b આની સાથે લીધા, હવે પ્લસ સદિશ a ડોટ સદિશ c, સદિશ a ડોટ સદિશ c. તો આનો જવાબ કહો
કે આનો જવાબ કહો, બંને સરખા જ આવે. આને કહેવાય જૂથનો ગુણધર્મ. આ એક જૂથ હતું, એની જગ્યાએ આપણે બે અલગ અલગ જૂથ પાડી દીધા. જો આ ડોટ આ પ્લસ આ ડોટ આ, એટલે ચાહે તમે આનો જવાબ લાવો કે આનો જવાબ લાવો, બંને સરખા જ આવે. એટલે આને કહેવાય જૂથના ગુણધર્મનું પાલન કરે છે. તે જૂથના ગુણધર્મનું પાલન કરે છે. આ સાચું છે. ક્લિયર? ઓકે. જેમ સદિશોના અદિશ ગુણાકારના ગુણધર્મ જોયા, એક્ઝેક્ટ એવી જ રીતે સદિશોના સદિશ ગુણાકાર ના ગુણધર્મો, જો અદિશ ગુણાકારની અંદર ગુણધર્મ છે તો પછી સદિશની અંદર પણ હશે. તો સદિશનું સેમ એ જ રીતે કરવાનું છે. માની લો કે સદિશ એ ક્રોસ કરો સદિશ બી. શું કામ ક્રોસ કર્યા? કેમ કે અહીંયા ક્લિયર લખેલું છે સદિશ ગુણાકાર. ચાલો ઓકે, સદિશ એ ક્રોસ સદિશ બી કરો તો આના બરાબર, સાંભળજો, આના બરાબર સદિશ બી ક્રોસ સદિશ એ થાય નહીં. આ ખોટી વાત છે. આ એકદમ ખોટી વાત છે. એ ક્રોસ બી કરો તો એનો જવાબ બી ક્રોસ એ આવે. એ વાત કેવી છે? ખોટી છે. મિત્રો જો થોડું તમે સમજી શકતા હો તો અહીંયા સમજજો. તમે જ્યારે આઈ ક્રોસ જે કર્યા ને તો આનો જવાબ આવે કે. તમે સમજી શકો છો. પણ વિચારો, જ્યારે તમે ઉલટા કરતા હતા જે ક્રોસ આઈ તો જવાબ આવ્યો તો માઇનસ કે. જો સમજાય? એક્ઝેક્ટ એની જેવી જ પરિસ્થિતિ છે. એ ક્રોસ બી કરો અને એના ક્રોસ બી ક્રોસ એ કરો તો બંને સરખા નો આવે. હા, તમારે સરખા હોય તો તમે સરખાવી શકો આની ઉપરથી. સમજો, આની ઉપરથી મારે સરખા હોય તો કઈ રીતે સરખાવે? આવું સરખાવે કે આઈ ક્રોસ જે ઇઝ ઇક્વલ ટુ માઇનસ કૌંસમાં જે ક્રોસ આઈ. આવું કહી શકાય. સમજાય છે? કેમ કે એકનો જવાબ કે છે, એકનો જવાબ માઇનસ કે છે. સમજાય છે? જો અહીંયા બતાવો, આ લખેલા છે આઈ ક્રોસ જે, આ લખેલા છે, આ આઈ ક્રોસ જે લખેલા છે. અહીંયા આઈ ક્રોસ જે, આ માઇનસ ના માઇનસ બેઠા લખી નાખો. આ માઇનસ અને કે ની જગ્યાએ તો શું લખાય? આઈ ક્રોસ જે, સોરી જે ક્રોસ આઈ, જે ક્રોસ આઈ, જે ક્રોસ આઈ. જો આવું કહેવા માંગુ છું. ક્લિયર છે? એટલે તમારે આની અંદર જો લખવા હોય તો કદાચ આવું સાચું પડે. સદિશ એ ક્રોસ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ સદિશ બી ક્રોસ સદિશ એ. આવું ચાલે. એટલે આમ તમે જોવા જાઓ આ સાચું છે પણ આ ખોટું છે. એટલે એનો મતલબ ક્રમના ગુણધર્મનું પાલન થાય નહીં. આમ ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ક્રમનો ગુણધર્મ કેવો છે? ખોટો. ડાયરેક્ટ તમે આના બરાબર આ લખાય નહીં. ડન? ચાલો આગળ જઈએ. છેલ્લો મુદ્દો સમજીએ. પહેલો મુદ્દો, બીજો મુદ્દો. હવે કયો ગુણધર્મ? તો કે જૂથનો ગુણધર્મ. એક્ઝેક્ટ આની જેમ જ છે. માની લો કે તમને આવો અર્થ આપેલું હોય સદિશ એ ક્રોસ સદિશ બી પ્લસ સદિશ સી, આવી રીતે આપેલું છે. તો આની જગ્યાએ શું તમે જૂથનો ગુણધર્મ લખી શકો આવી રીતે? એ ક્રોસ બી, તો કે એ ક્રોસ બી. ચાલો આની સાથે લીધા પ્લસ આને ક્રોસ સી, એટલે સદિશ એ ક્રોસ સદિશ સી. આ સાચું છે. આમાં કાંઈ ખોટું નથી. સાચું છે. આવી રીતે લખી શકાય. એનો મતલબ કે સદિશોના સદિશ ગુણાકારની અંદર જૂથના ગુણધર્મનું પાલન થાય છે. જેમાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. ક્લિયર છે મિત્રો? બસ તમને આ સમજાવવું જોઈએ. એટલે આ તમને ગુણધર્મ પણ આવડવા જોઈએ. અને આપણે લાસ્ટ 2 લેક્ચરથી અદિશ ગુણાકાર સમજ્યા અને સદિશ ગુણાકાર સમજ્યા. એ બંને તમને આવડવા જોઈએ. ઝડપથી જો એક વખત જોવું હોય તો આ રીતે કે સદિશ એ ડોટ સદિશ બી છે તો આનો જવાબ આવે એ બી કોસ થીટા. ખાલી મૂલ્ય મળે છે એટલે એને અદિશ ગુણાકાર કહેવાય, અથવા તો એનું બીજું નામ છે ડોટ ગુણાકાર, અથવા તો એને કહેવાય ડોટ પ્રોડક્ટ. માની લો કે તમારી પાસે આવા હોય સદિશ એ ક્રોસ સદિશ બી તો આનો જવાબ આવે એ બી સાઇન થીટા. પણ ભૂલ કર્યા વગર પાછળ એકમ સદિશ, કેમ કે એની પાસે મૂલ્ય પણ છે અને એની પાસે દિશા પણ છે.
અને એટલે જ એને કીધા સદિશ ગુણાકાર, અથવા તો એને કીધા ક્રોસ પ્રોડક્ટ, અથવા તો એને કીધા ક્રોસ ગુણાકાર. ક્લિયર? તો આ એકદમ અગત્યની વસ્તુ બેના મિત્રો, આને બરાબર ધ્યાનમાં રાખજો. આજના લેક્ચર આજે ખાલી ને ખાલી આપણે સદિશોના સદિશ ગુણાકાર વિશે જ બધું. ક્લિયર છે?